जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्रायाणम। नमो वत्सायणम। नमो लोई सवसाहुणम। नमो लोये सव्वसाहुणम। ऐसो पंचनमुकारो। ऐसो पंचन मुक्कारो। सब्बपावप्पणासनो। सव्वपावप्पणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम्। पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। निज स्वभाव से सदगुरु। निज स्वभाव से सदगुरु। गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमाचिद परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। त्रिशकोटि दैवगान। त्रिशकोटि देवगान। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में। जग कल्याणक यज्ञ में। मंगलमय द्यो आशीषम्। मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमो। सिद्ध स्वरूपी मूर्तमो। गलती भूल को माफी दो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जयमेशानंद जी। जय सच्चिदानंद। सर्वे महात्माओं ने जय सच्चिदानंद। स्वामीजी આપણે રવિવારના લપકામણના સત્સંગમાં એક વાત થયેલી. સત્સંગમાં સુખ વિશે વાત નીકળેલી. સુખ વિશે હવે એમાં થોડુંક મેં લેસન કર્યું છે અને પછી કન્ક્લુઝન કાઢ્યું છે, એટલે થોડુંક મારે ક્લિયર કરાવવું છે આપની પાસે. હવે એવું મેં લેસન કર્યું છે કે જો મારી સમજણ ભૂલવાળી હશે તો સુખ ભોગવતી વખતે મને ગત ભવની માન્યતા આરોપ પ્રમાણે એ સુખ ભોગવ્યાનો સંતોષ થશે, પણ સાચું સુખ ક્યાં છે એ ખબર ન હોવાથી
હજુ વધુ સુખ ભોગવવાની ઈચ્છા થશે. આમ બરાબર આરોપની પ્રક્રિયા ચાલુ રહેશે, માટે ફરી બીજ પડશે અને મને ક્યારેય તૃપ્તિ થશે નહીં. બરાબર છે. પછી બીજું છે કે હવે જો મારી સમજણ ભૂલ વગરની હશે તો એ સુખ ભોગવાઈ જશે, નવો બંધ નહીં પડે, કારણ કે ફરી આરોપ કરતો નથી હું. હવે આ બે વસ્તુ પરથી છેલ્લે કન્ક્લુઝન એવું થાય છે કે માન્યતા પ્રમાણેનું સુખ ફરી આરોપ કર્યા વગર ભોગવાઈ જવું એ તૃપ્તિ જ છે, કારણ કે ફરી બીજ પડતું નથી. બરાબર છે. બીજું, પોતાના આત્માનું જે સ્વાભાવિક સુખ છે ત્યાં સંતોષ કે તૃપ્તિ જેવું કશું જ નથી, એ પોતાનો સ્વભાવ છે. બરાબર છે. ત્રીજું કન્ક્લુઝન છે, આરોપિત સુખોમાં ક્યારેય તૃપ્તિ થાય નહીં અને પોતાના સુખમાં તૃપ્તિની જરૂર નથી, બરાબર છે. કારણ કે પોતાનો સ્વભાવ છે. બરાબર છે. આવું મને કન્ક્લુઝન મળે છે. એટલે આ તૃપ્તિ થવી અને ન થવી એ થોડુંક વધારે સમજાવો. તો કે એકચ્યુઅલી કેવું છે કે પોતાના સ્વભાવમાં આવે છે એટલે પછી કેવું છે તો કે ધારો કે તૃપ્તિ શબ્દ વપરાય છે પણ એ અપેક્ષાએ વપરાય છે. બરાબર કારણ કે આરોપી સુખ છે પણ સુખ છે જ નહીં. છે જ નહીં. બરાબર. પાછું ને એના તેમ છતાં માને છે. એટલે અતૃપ્ત રહ્યો કે ના રહ્યો? બરાબર રહ્યો. બરાબર. અતૃપ્ત રહ્યો. હવે એને ખબર પડે કે સુખ નામનો ગુણ છે જ નહીં, આરોપિત કરીએ છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એ આરોપિત કરે છે એના આધારે એને સુખ લાગે છે, બાકી છે નહીં તમારું છે નહીં. બરાબર. તો આમ એ સ્વભાવમાં આવે છે એટલે તૃપ્તિ અતૃપ્તિ રહેતી નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. સ્વભાવમાં આવે છે એને શું થાય છે, જે અતૃપ્તિ હતી એટલે ત્યાં તૃપ્તિ થઈ જાય છે. હા એમ કે સુખ નામનો ગુણ આત્મામાં જ છે એમ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? સ્વભાવ તૃપ્તિ અતૃપ્તિ રહેતી નથી, પણ અતૃપ્તિ છે માટે જ સુખ માટે જાય છે ને. બરાબર છે. બરાબર છે. અને વાસ્તવિક ખબર પડી કે સુખ નામનો ગુણ જે છે આરોપિત કરેલો છે. સુખ નામનો ગુણ બરાબર કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. વાત ને એ આરોપિત એટલે આરોપમાં તો સુખ હોય જ નહીં. હોય જ નહીં. બરાબર છે. એટલે એ રીતે એ પોતે એમ કહે કે ભાઈ એમ કહે કે અધૂરો રહે છે. અધૂરો રહે છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એક એક જ્ઞેયની જોડે પરિચયમાં આવે છે. એક એક જ્ઞેયની જોડે. બરાબર. એક એક જ્ઞેય જોડે અનંત અવતાર છે ભટક્યા કરે છે તમારું. વાત સમજાય કે ના સમજાય? હવે ખબર પડે કે સ્વભાવમાં આવે છે એટલે પછી જ્ઞેય તરીકે દેખાય છે, એટલે પોતે જ્ઞાતા થઈ જાય છે. બરાબર. એટલે આરોપિત ભાવ નીકળી જાય છે. નીકળી જાય છે. બરાબર. આરોપિત નીકળી જાય એટલે સ્વભાવમાં છે, પણ તેમ છતાં અતૃપ્તિના આધારે તૃપ્ત થાય એવું કહેવાય કે હવે મારે કશું નથી જોતું. અતૃપ્તિના આધારે તૃપ્તિ થાય છે. બરાબર છે. વાત તમને કે ના સમજાય? કારણ કે કોઈ વસ્તુ મળી ગઈ તમારે, એટલે હવે એને વિકલ્પ ના રહ્યો કે સંકલ્પ ના રહ્યો બધી વસ્તુ. બરાબર છે. વાત તમને કે ના સમજાય? સામાન્ય રીતે જીવ તમારે કોઈ બી સંયોગ આવે છે એમાં સંકલ્પ વિકલ્પ હોય છે તમારો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હાજી હા. વિકલ્પ હોય તમારે બધી વસ્તુ. એટલે ધારો કે હમણાં વરસાદની સિઝન ચાલુ થઈ છે પણ અમુક ઠેકાણે બહુ વરસાદ પડે છે અને અમુક ઠેકાણે ઓછો પડે છે. બરાબર. હવે વરસાદ ઓછો પડે એટલે પછી તો શું થાય, તમને પેલું બફારો થાય કે ના થાય? થાય વધારે થાય. બરાબર છે. પછી ગરમીની પ્રકૃતિ વાળાને શું લાગે? ગરમી બહુ છે એવું લાગે. બરાબર છે. હા, એટલે કે આવા વરસાદ ધીમો પડે એના કરતા એક ઝાટકે પડી જાય તો સારું એમ કે. સારું. બરાબર છે. હા. વાત સમજાય ને? એટલે વિકલ્પ થયો કે ના થયો તમારે બધી વસ્તુ? બરાબર છે. એટલે પછી હવે અત્યારે તો બોલે ઝાટકે પડતો આવે નહીં, એ તો બંધારણ થઈ ગયું છે એટલે એ તો કર્મ ફળ છે એટલે આવે નહીં. આવે નહીં. બરાબર. વાત સમજાય ને? એટલે બીજા વર્ષે આવે તમારે એક ઝાટકે, ધીમે ધીમે આવે તો સારું તમારું દિવસ. જો આ બધું તૈયાર નતું ને કેટલું બધો વિનાશ થઈ ગયો, કામ થઈ ગયું, તેમ થઈ ગયું, ફલાણું થઈ ગયું. તો આપડે તો ધીમું આવે ને ઝાટકે આવે એવું જ છે ને કે બે માંથી બહાર નીકળ્યા છીએ આપણે? નથી નીકળ્યા. વિકલ્પ જ કરીએ છીએ. બરાબર. વિકલ્પ કરીએ છીએ. વાત ને હવે તમને જ્ઞાન મળ્યું છે તો હવે જોવાનું છે, પણ જોવાનો ભાગ નથી બનતો, જાણવાનો ભાગ નથી બનતો. એટલે ક્યાં તો તમારે ફાસ્ટ વરસાદ આવે, ઝાટકે આવી જાય અને ઝાટકે આવે તો ધીમે ધીમે આવે તમારું. બરાબર છે. આખી લાઈફ રહ્યા જ કરે છે. હવે આ વિકલ્પ છે, આરોપિત ભાવ છે તમારે. એના સ્વરૂપ નું ભાન નથી અને પરને એનું સ્વરૂપ ભાન છે એટલે આ ચાલ્યા જ કરે છે તમારું.
ચાલુ જ રહે છે, બરાબર છે. એટલે એ રીતે અધૂરપ છે, પણ જો સ્વરૂપમાં આવે છે એટલે અધૂરપ પૂરી થઈ જાય છે. સ્વરૂપમાં આવે એટલે પૂરી થઈ જાય, બરાબર. એટલે હવે સ્વરૂપમાં તો તૃપ્તિ અતૃપ્તિ છે જ નહીં. છે જ નહીં, બરાબર છે. પણ અનંત અવતારનો અતૃપ્ત છે એટલે એ રીતે તૃપ્ત થયો, બરાબર છે. આ સહી તમારે. બરાબર છે. એટલે જેમ પોતાના ઘરમાં આવે એટલે આ થાય કે ના થાય તમારે બધું થાય, બરાબર છે, ખરેખર થાય, બરાબર છે. એટલે બહાર કામે બધે નીકળ્યો હોય અને તડકામાં કે ગરમીમાં બધું એ થાય ને પછી ઘરે આવતો હાથ થાય કે ના થાય? હા, થાય. આ તો સૂળ ગળ છે, એવી તો દરઅસલ પોતાના આત્મામાં આવે તો હાથ થાય કે ના થાય? હા, થાય, બરાબર. એટલે બહારના ભાગમાં તૃપ્ત હોય અને અંદરના ભાગમાં એના સ્વભાવમાં આવે એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ થઈ જાય તમારું. તૃપ્તિ બહારના ભાગમાં છે અને અંદરના ભાગમાં સ્વભાવમાં છે, બરાબર છે. બહુ સરસ. કારણ કે પેલો જે તૃપ્તિ જે અતૃપ્તિ છે બહારના ભાગમાં છે અને તૃપ્તિ છે એ છે, એટલે અંદર શુક્લ ધ્યાન રહે અને બહાર ધર્મ ધ્યાન રહે. વાહ, બહુ સરસ, બહુ સરસ. સમજાયું. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાયું. આ રીતે આખી બધી વસ્તુ. અને સ્વામીજી, દાદાજી એક બીજી એવી વાત કરે છે આના રેફરન્સમાં કે અજ્ઞાન અવસ્થામાં એને સંતોષ થાય છે, અજ્ઞાન અવસ્થામાં એને સંતોષ થાય છે પણ તૃપ્તિ થતી નથી. હા, અજ્ઞાન બરાબર છે. અજ્ઞાન અવસ્થામાં સંતોષ થાય, તૃપ્તિ ના થાય. એટલે સંતોષ જે છે એ પોતાનું બીજ જે માન્યતા હતી એના રેફરન્સમાં સંતોષ શબ્દ વાપરે છે. હા, એની માન્યતા પ્રમાણે એ થાય તમારે બધી વસ્તુ. બરાબર છે. એટલે કોઈ બી વસ્તુ એને જોતી હોય તમારે વાત ને કે ના સમજાય. કે ભાઈ મારે ઘર જોઈએ છે, વાત ને રહેવા માટે ઘર ના હોય, કે હોય તો ઝૂંપડું હોય કે ફૂટપાથ હોય, કે મારે ઘર જોઈએ છે, ફૂટપાથ ની જગ્યાએ કે ઝૂંપડાની જગ્યાએ ઘર મળે, સંતોષ થાય. પણ પછી તરત જ બીજા દિવસે કે મહિના પછી એમ થાય કે આ તો અમને આટલો બંગલો હોય તો સારું એમ કે. બરાબર છે. બહુ સરસ. ના સમજાય. થાય. એટલે આ રીતે બધી વસ્તુ છે. એટલે એ વિકલ્પ તો આવે જ તમારે મળ્યા પછી એ 2-3 દિવસ સુધી એની અંદર બધું ભોગવી લે, પણ એ ભોગવ્યા પછી ધાર કે હવે આ રહી ગયું વાત સમજાય કે ના સમજાય? દાદા આના રેફરન્સમાં એક બીજી એવી વાત કરેલી છે, મને યાદ આવે છે. અમને કોઈ હાર પહેરાવે તો અંબાલાલભાઈ ખુશ થાય. બરાબર છે. અમને કોઈ હાર પહેરાવે તો અંબાલાલભાઈ ખુશ થાય. અમે એને જોઈએ અંબાલાલભાઈને. બરાબર છે. અમે એના જોનારા હોય, અંબાલાલભાઈ ખુશ થાય એમ. એટલે એ સંતોષ બતાવે છે ને ત્યાં. હા, એટલે એ તો રિલેટિવ રિયલ જોવાનો ભાગ થયો. બરાબર. રિલેટિવ રિયલ જોવા જાણો એટલે એ જોવા જાણવામાં છે એવું છે. અને પછી ધારો કે કોઈની જોડે વાત કરે અથવા તો કોઈ ટાઈપનો પ્રશ્ન પૂછે તો બરાબર કે અંબાલાલભાઈ ખુશ થાય. બરાબર. અને અમે એને જોઈએ બધી વસ્તુ. અમે એને જોઈએ. વાહ. બરાબર. એ તો ત્યાં આગળ એને દ્રષ્ટિ વાપરી, એટલે એની જે નિર્મળ દ્રષ્ટિ અહીંયા વપરાય તમારું. વાહ, બહુ સરસ. દ્રષ્ટિ વાપરી એમણે. બરાબર છે. એટલે હું ખુશ ના થયો એવું ના બોલે અને હું ના ખુશ થયું એવું ના બોલે. જે ખુશ થાય છે, જે ના ખુશ થાય છે એને કે અંબાલાલભાઈ ના ખુશ થાય છે, અંબાલાલભાઈ ખુશ થાય છે, અને હું એને જોઉં બધી વસ્તુ. જેમ છે તેમ બોલે છે. બરાબર છે. જેમ છે તેમ બોલે બધી વસ્તુ. પેલામાં વાક્ય અધૂરું રહેશે. અધૂરે રહેશે. બરાબર. બરાબર. પેલું અંબાલાલભાઈ ખુશ થાય છે બાય ડિફોલ્ટ જ એ રિલેટિવ રિયલ નો એને ઉપયોગ કર્યો છે, એ દ્રષ્ટિનો ઉપયોગ કર્યો છે તમારે. કર્યો છે. બરાબર. એટલે એ રીતે થાય કે ભાઈ અંબાલાલભાઈ ખુશ થાય છે અને હું એનું જોનારો છું. એટલે એ રિલેટિવ પોઈન્ટ થી કરેક્ટ છે, પણ વિનાશી કરેક્ટ છે. બરાબર. અને રિયલ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું એ કરેક્ટ છે, અવિનાશી કરેક્ટ છે તમારે. એટલે રાજ્ય થાય છે અને તેમ છતાં તમારે એ અવિનાશીમાં રહે છે અને વિનાશીમાં રહે છે. એટલે ત્યાં આગળ પછી આખી દ્રષ્ટિ કેવી થઈ જાય છે, જગત મિથ્યા અને ભ્રમ સત્ય, પણ જગત વિનાશી સત્ય છે અને ભ્રમ અવિનાશી સત્ય છે. એટલે એ આ જગત વિનાશી સત્ય છે અને આત્મા તમારે અવિનાશી સત્ય છે તમારે. એટલે જો જાણવાનો ભાગ ખુલ્લો થઈ ગયો, એક અવતારે 2 અવતારે મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. બહુ સરસ. સુખની વાત બહુ સરસ નીકળેલી કાલે. બહુ અદ્ભુત વાત નીકળેલી છે સુખની. બહુ સરસ વાત. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ હસમુખભાઈ. જય સચિદાનંદ. कश्यप जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद. बधाने जय सच्चिदानंद. नरेश जी जय सच्चिदानंद. जय जय सच्चिदानंद. जय सच्चिदानंद. कश्यप जी बोलो जी. 1 मिनट शेयर. आप वाणी बार उत्तरार्ध सेंटरिंग ए व्यवहार स्लेब ए निश्चय.
આ થોડું સરખામણી કીધું દાદાજીને સેન્ટ્રિંગ અને વ્યવહારનો સ્લેબ અને છે થોડું વાંચું અને પછી સમજાવું. સ્લેબ નિશ્ચય છે હા આપણો અને સેન્ટરિંગ એ વ્યવહાર છે. હવે એ સેન્ટરિંગ તો કરવું પડે, પણ સેન્ટરિંગ કાઢી નાખવાનું એવું જાણવાનું. પેલો સ્લેબ રહેવા દેવાનો છે પછી, એટલે આવી રીતે આ સેન્ટરિંગ નિકાલી છે એવું સમજમાં આવે. છોડી દેવાનું છે એવું ના કહેવાય, નિકાલ કરી નાખવાનો છે. પછી ભાંગી કરીને ટુકડા કરીને ગમે તેમ નિકાલ કરી નાખવાનો છે. એટલે જેમ આપણા છત બનાવીએ છીએ, આપણે છત બનાવી છે, પણ છત બનાવી છે ને તો કોઈ આધાર આપવો પડે કે ના આપવો પડે? એટલે ત્યાં આગળ આપણે એનો ટેકો મૂકીએ છીએ, આપણે સેન્ટરિંગ કે છે એને. એટલે ટેકો મૂકીએ છીએ ને પછી ત્યાં આગળ તમારે એ આરસીસી નો સ્લેબ ભરે છે તમારે બધું. શું અને કહે છે પૈસા આવ્યા એટલે સાચા, ના આવ્યા તો કઈ નહીં, આપને સ્લેબ તો કરવું હતું. હા બરાબર છે. એટલે એ સેન્ટરિંગ કર્યું તમારે, પાછું ને એને તો સ્લેબ થાય. પાછું ને એને એટલે આપણે સ્લેબ કરવો છે એટલે એ તમારે આપણો એ થાય. પણ એ વ્યવહાર તો જોશે ને તો કયો છે કે સેન્ટરિંગ એ વ્યવહાર થયો તમારો બધું. શું પૈસા આવે ના આવે ક્યાં બતા રહે? પૈસા આવ્યા એટલે સાચા, ના આવ્યા તો કાંઈ નહીં. આપણે સ્લેબ જ કરવો ને તો ને સ્લેબ કરવો તો ને. हाँ पैसा मतलब वो जो मतलब कि उसके लिए पैसा है, मतलब वो उसके लिए बात कर रहे हैं ના. એટલે આમાં આ પૈસા આવ્યા ને આ બધી વસ્તુ જુદી છે, તો એમાં આગળની બધી છે જે એટલી સમજ બેસવી જોઈએ ને. વ્યવહાર નિશ્ચયના ભેદની વાત સમજવી પડે ને. અત્યારે તો વ્યવહારનો પક્ષપાત જ ચાલી રહ્યો છે ને. વ્યવહાર કરે તો જ નિશ્ચય થાય કહે છે. એટલે સેન્ટરિંગ કરીને ઉપર કર્યા કરે છે, પર ફર્યા કરે છે નિરાંતે. આ ચાલશે. હવે કહે છે સ્લેબનું જાણતા જ નથી ને. બરાબર. દાદા પાસે આવીએ અને એ જે પછી દ્રષ્ટાંત મળે ને એ દ્રષ્ટાંત થી વાતને વધુ પકડાય. એટલે આ પૈસા આવ્યા કરે છે એ અનાર રેફરન્સમાં નથી. આ તો તમારે પેલું છે, તમારું છે પૈસા આવ્યા એટલે સાચા, ના આવ્યા તો કાંઈ નહીં. આપણે તો સ્લેબ જ કરવો તો ને. એટલે આની અંદર કોઈ રેફરન્સ નથી આ પૈસા આવ્યાનું કે શું છે કે આ બધી વસ્તુ. अच्छा ठीक है, कोई बात नहीं. और ये जो बता रहे અત્યારે તો વ્યવહારનું પક્ષપાત ही ચાલી રહ્યો છે, વ્યવહાર કરે તો જ નિશ્ચય થાય કહે છે. બરાબર છે. ના એટલે આમાં કેવું છે કે નિશ્ચય થયો કે મારે સ્લેબ કરવો છે, એટલે પછી વ્યવહાર શું થયો કે સેન્ટરિંગ કરવો એ વ્યવહાર થયો તમારો બધું. શું સેન્ટરિંગ કરવો એ વ્યવહાર થયો તમારો બધું. શું એટલે એને આપણે દાખલાથી લઈએ, સ્થૂળ દાખલાથી લઈએ તો તમારે સર્કલ બનાવવું હોય તો કોઈ સેન્ટર કરવું પડશે કે નહીં કરવું પડે? તમારે કરવું પડે. એટલે પરિકરને કોઈ એક જગ્યાએ સ્થિર કરવું પડશે. એટલે એક જગ્યા એવી હોય કે ત્યાં સ્થિર થાય તમારે. વાંચો ને એને. અને પછી તમારે એ બીજી જગ્યા હોય ત્યાં પેન્સિલ હોય તમારે બધી વસ્તુ. એટલે પેલો સ્થિર ભાગ છે એના પછી પેન્સિલ ફેરવે તો આખું સર્કલ બની જાય તમારું બધું. બની જાય. આ સેન્ટરિંગ થયું તમારે. વાંચો ને કે ના સમજાય તો એમાં નિશ્ચય પરિપાત થઈ ગયો તમારું બધું. અને પછી કહે છે આપનો બધો વ્યવહાર નિકાલી છે. એક વસ્તુ જે નિકાલ કરવાની હોય તેની ઉપર આપનો પ્રેમ હોય નહીં. રહેવા દેવાનું છે તેની પર પ્રેમ હોય, છતાં નિકાલ કરીને તેને રંગાવે તો ખરા જ. રંગાવ્યું તો પડે ને એનું આખું. કોક એને જોઈએ તો એ ખોટું દેખાય ને ના રંગાવવું પડે. આ રંગાવવું ના શું કહેવા માંગે છે? એટલે આ કેવું છે કે માની લો કે તમને જેલની સજા થઈ છે, કોઈ સંજોગના દબાણથી ખૂન થયું છે, એટલે તમને ફાંસીની સજા નથી થતી પણ આજીવનની સજા થાય છે. હવે જજમેન્ટ આવી ગયું તમારે, પણ 8-10 વર્ષે જજમેન્ટ આવે છે, એટલે હજી 4 વર્ષ કાઢવાના કે નહીં કાઢવાના? હવે જેલમાં કાઢવાના તો પછી જેલમાં તમે સાફ સુફી કરો, રંગ રોગાન કરો તો કોઈને શું લાગે કે આ કશ્યપજીને જેલ ગમી ગઈ છે. પણ ખરેખર જેલ ગમી ગઈ છે કે હજી 4 વર્ષ રહેવું છે એટલે ચોખ્ખાઈ જોઈએ,
અને અમુક એક જેલમાં ચૂનો લગાવે તો મચ્છર ના આવે કે બીજું ત્રીજું ના આવે, ઠંડ કરે, એના માટે કરીએ કે ના કરીએ? કરીએ. પણ લોકોને શું લાગે કે અમને જેલ ગમી ગઈ છે, એટલે જો રંગરોગાન કરે છે, સાફ સુફી કરે છે, અહીંયા નવું ફેરફાર કરે છે, આમ કરે છે, તેમ કરે છે. પણ 4 વર્ષ કાઢવાના કેમ ના? એટલે એ રીતે રંગ રોગાન ને બધું કરવું પડે તમારે બધું. अच्छा, ये जो व्यवहार में जो करना है मतलब वो करना पड़ेगा, ऐसा वो बता હા, रहे हैं। એટલે નિકાલી ભાવે કરવાનું રહે. એટલે સ્લેબ કર્યો એ નિશ્ચય છે, એટલે સેન્ટરિંગ કર્યું એટલે ટેકા આપ્યા, પણ એ 20 દિવસે 21 દિવસે તમારે કાઢી નાખવાનો હોય, પછી તોડી ફોડી નાખવાના બધી વસ્તુ હોય. વાત સમજે કે ના સમજાય? એટલે નિકાલી ભાવે તમારે સેન્ટરિંગ કરવાનું રહ્યું, એટલે વ્યવહાર કરવાનો રહ્યો. વાત સમજે કે ના સમજાય? હા, સમજાય. એવું કે નિશ્ચય હાથમાં આવ્યો હોય તો ખરા ખોટા વ્યવહારને તમે ચીકણો ના કરશો. ના કરશો તમારે. વાત સમજે કે ના સમજાય? ખરો ખોટી કરી ચીકણો કરો તો નિશ્ચય રહી જશે. એટલે હાથમાંથી જતો રહેશે. એટલે એમાં સેન્ટરિંગ જે કર્યું છે એકલું મજબૂત કર્યું છે, એને રંગ્યું કર્યું ને કહે છે એ કેવું સરસ સેન્ટરિંગ બનાવ્યું. હા, સમજી. એટલે સેન્ટરિંગ નું મહત્વ નથી, નિશ્ચય નું મહત્વ છે. બરોબર. એટલે સ્લેબ માટે તમે જે કઈ કર્યું તે સારું છે, પણ તેમ છતાં એને કાઢી નાખવું પડે તમારે બધું. શું કાઢી નાખ તો જ પછી એ તમારે થાય. તમારે એક બીજું છે, એક પૂછું. એક દાદાવાની 2012 માર્ચ 5 આજ્ઞાથી અસર મુક્તિ. આપણે તો આજે 5 આજ્ઞા છે ને, તે તમારી સેફ સાઈડ છે બધી રીતે. એમાં તમે રહો ને તો કોઈ તમને હેરાન નહીં કરે. વાઘ સિંહ કશું એ વાઘને જેટલો વખત તમે શુદ્ધાત્મા તરીકે જુઓ એટલો વખતે એનો પાશ્વી ધર્મ, પશુ યોનિનો જે ધર્મ છે તે ભૂલી જાય. એનો ધર્મ ભૂલ્યો એટલે થઈ રહ્યું, કશું કરે નહીં. હા, શું જાણવું છે એમાં? આ થોડું સમજાવો જો, આ કેવી રીતે, આ સાયન્સ શું છે આમાં? કે ભૂલી જાય વાઘ સિંહ अपना शुद्धात्मा जो है तो आप भूली जाए अपना पांचवी धर्म भूली जाए. આ પાંચ આજ્ઞામાં રહે ને એટલે તમે કુદરતી થયા. 5 આજ્ઞામાં રહ્યા તો એટલે તમે કુદરતી થયા. હા, કુદરતી થયા. હવે કુદરતી થયા તો આ વાઘ છે કે સિંહ છે અથવા તો મનુષ્ય સિવાય બધા કુદરતી છે કે અકુદરતી છે? કુદરતી છે. કુદરતી છે. હવે તમે 5 આજ્ઞામાં એટલે કુદરતી થયા. હવે કુદરતી થયા એટલે વાઘ એનો સ્વભાવ ભૂલી જશે. અચ્છા, એક સાયન્સ શું છે એમાં જો ભૂલી જશે? કુદરતી હોય એમાં કોઈ પછી કોઈને બીજાને એ ના થાય. તમારે બધી વસ્તુ કુદરત જોડે કોઈને લડાઈ ઝઘડો નથી. લડાઈ ઝઘડો અકુદરતી જોડે છે, કુદરત જોડે લડાઈ ઝઘડો નથી. વાંચો ને એને. એટલે એનો જે હિંસક સ્વભાવ છે, પાશ્વી ધર્મ છે, ભૂલી જાય. અચ્છા, આત્માના પ્રભાવના લીધે આ ભૂલી જાય છે. હા, એટલે પોતે કુદરતી થાય એટલે આત્મામાં આવ્યો તમારે. હા. હવે મનુષ્ય યોનિની અંદર જે પોતે હું કશ્યપ જીવ છું એવી બિલીફ સાથે વ્યવહાર કરે ને, તે અહંકારના આધારે વ્યવહાર છે તમારે. એટલે અકુદરતી થઈ જાય છે. હવે અકુદરતી થઈ જાય એટલે મનુષ્ય જેના પરિચયમાં આવે ત્યાં પ્રોબ્લેમ્સ આવે. અચ્છા. કારણ કે મનુષ્ય સિવાય બીજા બધા જીવો બધા કુદરતી છે. કુદરતી. હવે મનુષ્ય ખાલી જ અકુદરતી છે એટલે પ્રોબ્લેમ આવે. હવે મનુષ્ય કુદરતી થઈ જાય તો આ 5 આજ્ઞા મળે તો મનુષ્ય કુદરતી થઈ જાય છે. હવે જો મનુષ્ય કુદરતી થઈ જાય તો આ વાઘ સિંહ શું છે, આખું જગત તમારે એનો જે પ્રકૃતિ સ્વભાવ છે, પાશ્વી સ્વભાવ છે, પશુ યોનિનો સ્વભાવ છે એ ભૂલી જાય તમારે. એટલે પછી તમને કશું કરે નહીં. એટલે તમને કશું કરે નહીં. એ બધું આત્મા સ્વરૂપના પ્રભાવ પડે છે. હા, એટલે આત્મા સ્વરૂપ નહીં, પણ આપણે કુદરતી થઈ ગયા બસ એટલું. આત્મા સ્વરૂપ પાછું જુદ પડી જાય તમારું બધું. શું કુદરતી થાય. અને આ કહે છે આ વિધિઓ, આ જગત નરી અસર વાળું છે, એટલું બધું ઇફેક્ટિવ છે ને પૂછો વાત. આ વિધિઓ કરીએ છીએ તો અમે એવું જ કરીએ છીએ, અસર મૂકીએ છીએ, વિટામિન મૂકીએ છીએ.
આ વિડીયોમાં વિટામિન મૂકીએ છીએ શું કહેવા માંગે છે? એટલે જેમ આ તમારે પેલું કે લોખંડ ખવાય, લાકડું ખવાય, કાગળ ખવાય, ના ખવાય. તો કે ના એની અંદર જીવ નથી, એટલે એની અંદર વિટામિન્સ કે મિનરલ મળે નહીં તમારે બધું. શું વાંચો ને એને. હવે 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 કોઈ જીવતી વસ્તુ ખાય તો જ એમાંથી વિટામિન ને મિનરલ્સ ત્યાં બધી વસ્તુ મળે તમારે. વાંચો ને કે ના સમજાય. એટલે આ બધી વિધિઓ કરે એટલે તમે અસરથી મુક્ત થઈ જાઓ. અચ્છા. એટલે એ મૂકો એટલે પછી કોઈ બી વસ્તુ હોય તો પછી એમાં મિનરલ ને વિટામિન બને કે ના બને, એટલે એને એક દાખલો લઈએ આપણે, અસર વાળું છે એનો દાખલો લઈએ કે તમને એમ કે ખાવાનું છે. હવે તમે ઐશ્વર્યવાન છો, વૈભવશાળી છો, વાંચો ને એને. એટલે તમે રાજા જેવો છો, એટલે બધી સુખ સાહેબી તમારી પાસે છે. એટલે સારામાં સારી વસ્તુઓ તમને મળે, સારામાં સારી વસ્તુમાં બનાવી શકાય, ચાંદીના વાસણમાં રસોઈ બનાવી શકાય, સારામાં સારા કૂક હોય, શાકભાજી હોય કે કરિયાળું હોય સારામાં સારું હોય. હવે એ બનાવવાનું અને ખાવાનું, પણ તમારે કેવી રીતે ખાવાનું? દૂર તમારા 15 ફૂટ દૂર તમારા પાંજરામાં નહીં પણ ખુલ્લો વાઘ હોય એને જોઈને ખાવાનું તમારે. હવે એને જોઈને ખાવ તમે કશ્યપજી, એટલે તમારે સત્વ તત્વ બને કે ના બને? ના બને. ના બને. વાતો ના કેવા સમજાય તો કે કેમ ના બને? કેમ કે આ માનસિક પ્રભાવ પડી જાય. તો કે પેલો આ બાજુ દાળ ભાત રોટલી શાક ખાઈશ અને પેલો મને લવવો લઈને મને ખાઈ જશે તમારા બધું ઉદીને. વાંચો ને એને. એટલે એની અસર સાથે, એટલે ભય સાથે એની અસર સાથે ખાય છે, એટલે વિટામિન્સ કે મિનરલ મળે નહીં તમારા બધું. શું મળે નહીં. વાંચો ને કે વિધિમાં અસર મુક્ત કરી દે તો હા, એટલે વિધિ મૂકે એટલે તમને નિર્ભય નિસંગ નિરાકુળ કરે છે. દાદાજી તમને જ્ઞાન આપ્યું એ તમને નિર્ભય નિસંગ નિરાકુળ કરે છે. એટલે બાય રિલેટિવ પરથી કશ્યપજી છું, બાય પરથી શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે તમે નિર્ભય નિસંગ ને નિરાકુળ થયા. બરોબર. હવે તમે નિર્ભય નિસંગ નિરાકુળ થયા એટલે તમે નિરોગી થઈ ગયા તમારે, કારણ કે અસર મુક્ત થઈ ગયા. એટલે તમને વિટામિન્સ કે મિનરલ બધું મળે એટલે તમારે ક્યાંય પ્રોબ્લેમ ના આવે. ખબર પડી. કશ્યપજી વાત સમજાય કે ના સમજાય? ધન્યવાદ. સમજાય. ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કશ્યપજી. સુબીરજી અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મશાનજી. જય જય સચ્ચિદાનંદ સુબીરજી. સચ્ચિદાનંદ नरेश भाई जय सच्चिदानंद. जय मशान जी, आपका सैटरडे का सत्संग था जो संस्कार के ऊपर था, बराबर है, ये एक्चुअली रिपीट्स था लेकिन अभी थोड़ा नया निकला. इसके पहले भी आप एक महात्मा के घर में संस्कार की बात चला था, एक बड़ील महात्मा के साथ था. तो ये संस्कार का डेफिनेशन क्या है और वो इसका उद्भव स्थान, इसके विषय में आपका लास्ट सैटरडे का था, राइट? बराबर है. ये जो लोक भाषा में जो संस्कार बोलते हैं वो हम जैसे जानते हैं, मतलब हम लोग यही जानते हैं जो इसका सोशल वैल्यूज क्या है, मोरल वैल्यूज क्या है, कल्चर क्या है, वो हम जैसा माता पिता के द्वारा उसका दिया जाता है, गुरु के द्वारा दिया जाता है, शिक्षक के द्वारा दिया जाता है. तो ये इसको लोक भाषा में संस्कार बोला जाता है. लेकिन आप जो आपने बोला, मैं तो सुना, मैं दूसरे लोगों को इसका मतलब ज्ञान ये लेने के लाभ लेने के लिए आप थोड़ा रिपीट करो. बराबर છે. સામાન્ય રીતે કેવું છે કે સંસ્કાર છે પણ તેમ છતાં જો દાદાની આપણે દ્રષ્ટિએ તો બે રીતે એને સંસ્કાર આપવા પડે. કે જ્યારે એક ચવરની પ્રક્રિયા ચાલુ થાય છે, માના ગર્ભમાં બાળકનો યોગ બને છે, વાંચો ને કે ના સમજાય, કે ત્યારથી જન્મ થાય ને બહાર આવે છે, વાંચો ને એને. પણ ગર્ભમાં આવ્યો એટલે એટલું આવરણ પણ પડતું હોય છે સુબીરજી. હા, કે ના સમજાય, એટલું આવરણ પણ પડતું હોય, વાંચો ને કે. એટલે જયારે બહાર આવે ત્યારે એ આવરણને તોડવાનો ભાગ હોય તમારો. બહાર આવે છે એટલે આવરણ તોડીને જ બહાર આવે છે, પણ એટલું જ આવરણ તોડે છે, વધારે નથી તોડતો. પછી
તમે જુઓ તો એક દિવસનો છોકરો હોય છે પણ એ કશું કરી નથી શકતો, એટલે એ આવરણ વાળો છે. હા હા જન્મ થયો એટલે આવરણ તોડ્યું એને, એટલું વાંચું ને એને. હમ પણ પછી જે રીતે એને બધા વ્યવહાર જુઓ તો એ એટલો બધો સુસુપ્ત છે. હા એની 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું સુસુપ્ત છે. વાંચું ને એને. રાઈટ હા તેમ છતાં અમુક બાય ડિફોલ્ટ છે, હમ પણ એ તમારે અમુક રીતે જ અભિવ્યક્ત કરી શકે, અમુક ઇન્દ્રિયોથી અભિવ્યક્ત ના કરી શકે. એટલે એના Right. મોઢાની અંદર તમે મધ નાખશો તો એ ચાટવા માંડશે, એટલે એ રીતે ખબર પડે છે કે આ આટલું એને નોલેજ છે તમારું. વાંચો ને એને. રાઈટ હમ અને મોઢામાં કડવું નાખશું એટલે તરત જ તમારે રડવા માંડશે કે કાઢી નાખશે તમારે બધી વસ્તુ. રાઈટ વાંચો ને ઘણા સમજાય. એવી રીતે એને અમુક સમયે ભૂખ લાગશે તો એ રીતે રડવા માંડશે, એટલે એ રીતે એ સંસ્કાર છે તમારું બધી વસ્તુ. વાંચો ને. હા હા એ રીતે બાથરૂમ કરેલું છે તો એનું ભીનું થાય તો એના આધારે રડશે કે તે બધી, એ રીતે બધી વસ્તુ છે. પણ એ બોલી ના શકે, અભિવ્યક્ત ના કરી શકે. રાઈટ હવે જેમ જેમ તમારે એ બહાર આવ્યો છે, એ મા બાપના લાલન પાલન ને બધું કરે, એની કેર ને બધી વસ્તુ લે તમારે બધી વાંચું ને. બરાબર એટલે એ માનું ધાવણ છે, એટલે કે દૂધ છે, વાંચું ને એને. એ રીતે જે એ મધરનો જે સ્પર્શ છે, જે હૂંફ છે, એનાથી આખું ડેવલપ થાય છે. એ રીતે ઘણા બધા આવરણો તૂટે. આ બધા સંસ્કાર જ છે બધા. વાંચું ને. હા બરાબર એમ કરતા કરતા જે એને 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 જે કર્મ કર્યું છે, એવી રીતે એને કુળ ગોત્ર મળેલું છે, કુટુંબ પરિવાર કે સમાજ મળ્યો છે. બરાબર એટલે એ લોકોનું પણ એના આધારે એના બધા બોલવાના, સ્પર્શના કે બધા વ્યવહાર થાય, એટલે એ રીતે એને બધું એનું અમુક આવરણ તૂટે બધું. બરાબર સમજાય. પછી એનું જે બી એમ થાય કે ભાઈ સુખી સંપન્ન છે તો એ રીતે એને કેર મળે, ગરીબ છે તો એ રીતે એની કેર મળે બધી વસ્તુ. એટલે એ રીતે બધું એનું બધું જે સુસુપ્તા છે બધું દૂર થાય. બરાબર પણ એમ કરતા કરતા એની સુસુપ્તા બધી દૂર થતા થતા 18-20 વર્ષ લાગે તમારું. વાંચું ને. રાઈટ એટલે ગર્ભની અંદર જે બધું આવરાયેલું છે, એનું નોલેજ બધું છે પણ આવરાયેલું છે, એટલે આ રીતે બધું દૂર થાય છે. એ રીતે એમ થાય કે 5 થી 6 વર્ષનો થાય તો ઘણી રીતે સમજી શકે, બોલી શકે, એટલે એ રીતે સ્કૂલમાં મોકલે છે. બરાબર તો એ સ્કૂલની અંદર જે રીતે બધી વસ્તુ કરે છે તે એનાથી એ બધો સંસ્કારિત થાય છે બધું. વાંચું ને. બરાબર પછી એમાં જે કઈ પણ એને બધું કક્કો બારકડીને બધું શીખવાડે છે, તો બધું એમાં આખો એક વિવેક બધું શીખવાડે છે. કે 0 થી 9 છે તો એ રીતે છે, પછી એના આધારે 10 થાય છે, 100 થાય છે, 1000 થાય છે. એવી રીતે તમારે કક્કો બારકડી શીખવાડે છે, તો એમાંથી શબ્દો બનાવી શકાય, વાક્ય બનાવી શકાય કે આ બધી વસ્તુ. એટલે એ રીતે છે. અને બધી વસ્તુ એને સમજાય છે, એટલે ધીમે ધીમે એની અભિવ્યક્તિ આવે છે. રાઈટ મને ભૂખ લાગી છે, વાંચું ને, આ બરાબર નથી, મને આ રસોઈ જોઈએ, વાંચું ને. પણ એ બધું વાતાવરણ મળે છે, એ આપવા લેનાર હોય છે ને, પણ એ વાતાવરણ મળે છે એનાથી બાય ડિફોલ્ટ જ આ બધી વસ્તુ એને થઈ જાય, બોલવાનો ભાગ થાય. રાઈટ આ સારું છે, આ ખરાબ છે, આમાં મીઠું વધારે છે, આ રસોઈ બરાબર નથી કે બધી વસ્તુ. વાંચું ને. એ તો સ્કૂલ કોલેજમાં જાય છે તો એ રીતે એને બધા સંસ્કાર ને બધી વસ્તુ મળે છે. બરાબર પછી આખું કન્ક્લુડ કરીએ તો એને જન્મ મળ્યો છે તો કોઈના છોકરા થવા માટે છે, ડોક્ટર એન્જિનિયર થવા માટે છે, કોઈના હસબન્ડ કે ફાધર થવા માટે છે, કે પોતે પોતાને જાણવાનો છે. પોતે પોતાને જાણવાના છે. હવે પોતે પોતાને જાણવા માટે મળ્યું છે, એટલે એ સંસ્કાર તો બાકી જ રહે છે, કારણ કે આવરાયેલું છે એટલે બાકી જ રહે છે. અને માટે જ એનો જન્મ થાય છે. રાઈટ જો પોતે પોતાને જાણી લીધો તો પછી એકાદ અવતાર 2 અવતારમાં પછી એનું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. બરાબર એટલે એને કેટલાય અવતારો મનુષ્યના મળે છે, તેમ છતાં પોતે પોતાને જાણી નથી શકતો. રાઈટ અને અલગ અલગ સંજોગોમાં પરને જ પોતાનું સ્વરૂપ બને છે, એટલે એ રીતના સંસ્કાર પડે છે. એને સંસ્કાર જ કહેવાય, કુસંસ્કાર ના કહેવાય. એ તો અમુક અપેક્ષા કહેવાય કે આ કુસંસ્કાર છે ને આ સંસ્કાર છે તમારું. રાઈટ વાંચો ને કે ના સમજાય. એટલે એ સમજણ માર્ગમાં ડેવલપ થતા થતા છેલ્લે ખબર પડે કે ભાઈ આ બધું કરવા માટે નથી, પણ મારે મારી જાતને ઓળખવા માટે જન્મ મળ્યો છે. બરાબર પછી પોતાની જાતને ઓળખવા માટે જે બધી વસ્તુ કરે એ ટાઈપના એને સંસ્કાર મળે. હવે એ જીન અને જીનેશ્વર પાસે જ મળે. જીન એટલે જ્ઞાની પુરુષ અને જીનેશ્વર એટલે તીર્થંકર પાસે મળે બધું. પણ આવી રીતે ડેવલપ થતો થતો સંસ્કારિત થતો થતો થાય બધું. એટલે એ રીતે સંસ્કારની પરિભાષા અલગ અલગ સંજોગોમાં, અલગ અલગ વ્યવહારોમાં अलग अलग बने। बराबर कितना समझाए? हाँ, तो इसको मैं समराइज करता हूँ। आपने जो बोला पहले भी सुना था, अभी फिर से आपने सुना। तो ये जो जितना भी जीन जिनेश्वर के सिवा जितना भी संस्कार हमको मिलता है वो सब रिलेटिव संस्कार है। हाँ, रिलेटिव है, बराबर है। हाँ, उसके बाद ही हमको जीन और जिनेश्वर ही हमको एक्चुअल रियल संस्कार दे सकते हैं।
और एक बात भी है, जो रिलेटिव संस्कार जो भी देना चाहता है, लेकिन वो उसको अंदर पहुंचता है कि नहीं वो भी डिपेंड करता है उसका अंदर कितना क्षेत्र है। मतलब वो जो है उसके जो एलिजिबिलिटी बोलता है ना, उसके अंदर कितना वो तैयारी है जिसको हम देते हैं। वो तैयार नहीं होगा तो वो जितना भी आप डाल डाल करोगे वो ऐसे ही जाएगा। બરાબર છે. तो क्योंकि चोर जो भी गुंडा लुच्चा सबको संस्कार तो माँ बाप देता है, स्कूल में भी देता है, लेकिन वो जो भी चोर ऐसा बनता है ना, तो उसका मतलब उसका क्षेत्र जमीन उसका उस हिसाब से उतना ये नहीं था, मतलब तैयार नहीं था संस्कार हाँ. लेने के लिए। रिलेटिव संस्कार की बात कर रहा हूँ, और रियल संस्कार के तो जीन जीनेस्कर के सिवा बाकी कोई नहीं दे सकता है। બરાબર છે. ખરી બધી છે. એટલે રિયલ આપે પણ તેમ છતાંય સામાન્ય રીતે આપણે જે સનાતન ધર્મમાં અથવા તો જોઈએ તો ક્યાં ને ક્યાં મા બાપ પણ જીન જીનેશ્વરને નજીક જાય એટલે ધર્મની નજીક જાય, ધર્મને સમજે. પછી જે આપણા સાધુ ભગવંતો કે પંડિતો છે, શાસ્ત્રો છે, એનાથી પણ મા બાપ એને પરિચિત કરાવે છે બધી વસ્તુ. વાંચું ને એને. हाँ हाँ बराबर, આફ્ટર ઓલ સંસ્કાર જે પડે એ જીન જીનેશ્વરથી પડે તમારું. राइट राइट અમુક પ્રકારનું તૈયાર કરે છે મા બાપ છે કે સમાજ જે કે શિક્ષક છે, બધું તૈયાર કરે છે. बराबर, એટલે જેમ પેલું માઇન્સમાં છે પથ્થર ને પછી બહાર કાઢે છે, પછી બહાર કરીને શિલ્પકારના હાથમાં જાય છે ને, हाँ 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 શિલ્પકાર આખી એક મૂર્તિ ઘડે છે. વાંચો ને એને, એ બધા સંસ્કાર જ Right. કહેવાય. बराबर बराबर પછી છેલ્લે પ્રાણ પ્રતિષ્ઠા ને અંજન સલાહા એ આચાર્ય ભગવંતો કરે તમારે. बराबर ત્યારે એ સંસ્કાર થયા, પરફેક્ટ થયા કરે. और इसका मतलब भी આ દાદા ભગવાને પણ આપણને માઇન્સમાંથી બહાર કાઢી અને સરસ મજાની આપણી મૂર્તિ ઘડી. राइट એટલે સંસ્કાર જ આપ્યા. પણ હવે આપણે અહીંથી 5 માળાના કર્મ નિદ્રા થાય એટલે 4થા જશે. એટલે ત્યાં સિમંદર સ્વામીની દ્રષ્ટિ આપણા ઉપર પડશે, આપણી દ્રષ્ટિ સિમંદર સ્વામી ઉપર પડશે. એટલે અંજન સલાહા પ્રાણ પ્રતિષ્ઠા થશે એટલે દર્શન સંસ્કાર થઈ ગયા તમારું. राइट 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 પછી તમે મોક્ષને લાયક બનશો તમારું. बराबर बराबर तो जितना भी संस्कार अपने को मिलता है ये माता पिता गुरु शिक्षक से, वो सब एक उपादान की तरफ से एक तैयार होता है। हाँ, उपादान क्रिएट करता है। बराबर 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 है. बाद में निमित्त के हिसाब से तो जीन जीनेसर की जरूरत है। હા, એ જરૂર છે. પણ એ મા બાપ પણ આપે છે ને આપણો સમાજ પણ એને ધર્મને બધું એ કરાવડાવે છે. વાંચો ને કે ચોરી ના કરવી, હિંસા ના કરવી, આમ ના કરવું, આ બધું શીખવાડે છે બધી વસ્તુ. પછી અંદર એ આગળ પણ વધે છે, પછી પાછો પણ જાય છે, પાછો આગળ વધે, એમ કરતા 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 એના જે માર ખાય એટલે એને કંટ્રોલ નહીં કરે એટલે પછી છેલ્લે જીન અને જીનેશ્વર પાસે જવાનો ભાગ બને. બરાબર. જેમ આપણે કેટલાય તીર્થંકરોના પરિચયમાં આવ્યા પણ તેમ છતાં 5મા થઈ ગયા. એ લોકો બધા મોક્ષે જતા રહ્યા. પણ કઈક આપણે પુણ્ય હશે તો દાદા ભગવાન મળે ને આપણને એ રીતે જ્ઞાન મળ્યું. અને એ આખી આપણી મૂર્તિ ઘડી દીધી. બરાબર. ને હવે 5 આજ્ઞાપૂર્વક નો આપણો બધો વ્યવહાર થતો જશે અને ના થાય તો એના પ્રતિક્રમણ થાય. એટલે એમ કરતા કરતા તમારા 5મા કર્મ નિદ્રા થશે એટલે ઓટોમેટિક 4થો એને ખેંચી લેશે. પછી ત્યાં તીર્થંકરની દ્રષ્ટિ આપણી ઉપર પડે અને આપણી દ્રષ્ટિ તીર્થંકર ઉપર પડે એટલે એ દર્શન સંસ્કાર થઈ જાય. અંદર ચલાકાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે એ તમારે ત્યાંથી સીધા મોક્ષે જાય તમારું. આ રીતે આખી સંસ્કારની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જ છે. પર્ટિક્યુલર એક આપી ના શકાય, કારણ કે કેવું છે એક જ મા બાપના 4 છોકરા છે પણ ચારે તમારે એક સરખા નથી હોતા, કે ચારે ડોક્ટર નથી થતા, ચારે અભણ નથી હોતા. બધી દરેકના પોતાના અલગ અલગ કર્મો હોય છે, પુણ્ય પાપ છે, એ રીતે બધી વસ્તુ બને છે. उसका मतलब कुछ हद तक तो जन्म के साथ ही लेके आता है पुनर्जन्म के हिसाब से. હા, એ આમ તો જે બધું લાવે છે ને પુનર્જન્મના હિસાબે લાવે છે. એટલે એ રીતે જ એના મા બાપ મળે છે, એ રીતે જ એને મળે છે, એ જ રીતે એને સમાજ મળે છે, એ રીતે જ કુટુંબ પરિવાર મળે છે. રાઈટ રાઈટ. પછી એની અંદર એ જ્યાં સુધી આત્મા નથી જાણ્યો એટલે વિકલ્પથી આગળ વધે છે. એટલે એક વિકલ્પ તોડીને બીજો વિકલ્પથી જ આગળ વધે છે, બીજો વિકલ્પ તોડીને ત્રીજો વિકલ્પથી જ આગળ વધે છે. પછી જીન અને જીનેશ્વર મળે પછી સંકલ્પ વિકલ્પથી મુક્ત કરે, ત્યાં સુધી એ વિકલ્પના આધારે જ આગળ વધતો હોય. રાઈટ રાઈટ. બરાબર, બહુ સરસ. સુબીરજી સમાધાન થયું કે ના થયું? હા, સમાધાન થયું, બધાને લાભ બી મળે. ના, સરસ. તો આ સંદર્ભમાં પદ આવ્યું એટલે મને
મેં ઓપન કર્યું છે. ઓકે. મહાત્માઓ, કોઈને પ્રશ્ન? ओके कश्यप जी अनम्यूट कीजिए. हाँ जी, जय सच्चिदानंद। एक और शेयर करो। ओके. જય સચ્ચિદાનંદ. આપવાની 4 છે, અંતરાય કેવી રીતે પડે? આ આખું વાંચું તમે સમજો. તમે પોતે પરમાત્મા છો, પણ તે પદના લાભ નથી મળતો, કારણ કે નર્યા અંતરાય છે. હું ચંદુભાઈ છું બોલ્યા કે અંતરાય પડે, કારણ કે ભગવાન કહે છે તેવું મને ચંદુ કહે છે. આ અસમજણ થી બોલ્યા તો એ અંતરાય પડે. દેવતા પર અસમજણ થી હાથ ગાલે તો એ છોડે કે? આ થોડું સમજાય, પણ આ તમે વધારે હોડ પાડ. બરાબર ઈચ્છા કરો ત્યાં અંતરાય પડે. બરાબર છે. એટલે આમાં કેવું છે કે એક વિકલ્પ ઉભો થાય, અને બહુ સરસ કીધું કે સંસાર એવી વસ્તુ છે કે ત્યાં નરે અંતરાયો જ છે. વાંચું ને એટલે વિકલ્પ થાય કે હું ચંદુ છું, વાંચું ને કે એટલે તરત જ અંતરાય ચાલુ થઈ ગયો. કારણ કે ભગવાન કહે કે તું મને ચંદુ કહે છે, આ અણસમજણથી બોલ્યા તોય અંતરાય પડે. મહાત્માઓ માટે આ ભાષ્યમાન પરિમાણ ઉભો થાય છે તો ત્યારે પણ અંતરાય પડે છે? ના, મહાત્માને હવે મંત્રમાં અંતરાય ના પડે તમારે. मतलब मेरे को ऐसा भाष्यमान होता है कि मैं कश्यप हूँ, उस टाइम मुझे थोड़ा सा मेरा शक्ति कम हो जाएगा जो है? ના, મહાત્માને એવું છે ને કશ્યપજી, જયારે દાદાજી તમને જ્ઞાન આપે છે ને, અને એ આખો પ્રયોગ પૂરો થાય છે એટલે 4 આત્મઘાતીય કર્મથી મુક્ત કરી દે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય કર્મ, જેનાથી આત્મઘાત થાય છે, એટલે કે 9 કર્મ બંધ પડે. એટલે 4 આત્મઘાતીય કર્મથી મુક્ત કરે છે. હવે 4 આત્મ અઘાતીય કર્મ તમારે રહે છે. એમાં વેદનીય કર્મ છે, નામ કર્મ છે, ગોત્ર કર્મ છે અને આયુષ્ય કર્મ છે. એનાથી કર્મ બંધ ના પડે તમારે. એટલે અત્યારે તમારે અંતરાય પાડવું હોય તો અંતરાય પડે નહીં. કર્મ બંધ નથી પડે, પણ આવરી તો જાય ને આત્મા. આવરણ પણ ના આવે, અંતરાય ના પડે તમારે. અચ્છા. ઈચ્છા હવે તમને ઈચ્છા નહીં, વાંચો ને, ઈચ્છા ના રહી તમારું બધી. શું અહંકાર હોય તો ઈચ્છા કહેવાય. અહંકાર જતો રહ્યો, અહંકાર જતો એની સાથે મમતા પણ જતી રહી. હવે જે અહંકાર ને મમતા લાગે છે, પણ એ મરેલી અહંકાર ને મમતા છે. એટલે ચેતન જેવું લાગે છે, પણ નિશ્ચેતન ચેતન છે. આ તો નિશ્ચેતન ચેતન ના અસર તો પડે છે ને? જો ના, નિશ્ચેતન ચેતન માં અસર ના હોય તમારે. આત્મા સુખ આપણે ભોગી જાણી ના શકીએ ને આપના. એ તો તમને કેવું છે કે આ જ્ઞાની પુરુષ નો પ્રયોગ છે, તમારો પ્રયોગ નથી કર્યો. જો તમારો પ્રયોગ કર્યો તો ના તમને આ બધી વસ્તુ થાય. એટલે જ્ઞાની પુરુષ નો આ પ્રયોગ કરેલો છે, એટલે તમારા જ્ઞાની ના પ્રયોગ ને બરાબર સમજી લો તો તમને અસર નહીં થાય. અને ના સમજી તો ફિર ત્યારે અસર થાય ને? કે ના, તમને અસર થાય, વાત સમજાય કે ના સમજાય, પણ એનાથી કર્મ બંધ ના પડે. કર્મ બંધ નથી પડે, પણ અસર તો થાય ને અગર આપણે નથી સમજીએ. એટલે અસર થાય છે, પણ એ અસર કોને થાય છે? કશ્યપજી ને થાય છે. વાત સમજાય કે ના સમજાય? કશ્યપજી નું થાય. એ તમને નથી થતી. ધારો કે અસર થાય છે તો કશ્યપજી, પેલા મને થતી હતી, એટલે કે આત્માને થતી હતી, શુદ્ધ આત્માને થતી હતી. અસર થાય પણ એ કશ્યપજીને થાય છે, પણ ત્યાં છૂટું પાડી નથી શકતો. એટલે એ વસ્તુ ત્યાં પેન્ડિંગ રહે છે, નવું કર્મ બંધ નથી પડતું. અચ્છા, પેન્ડિંગ રહે છે. પેન્ડિંગ રહે છે. એ તમે ખબર પડે કે આ કશ્યપજીને થઈને હું જુદો છું, તો પછી અસરથી મુક્ત થઈ ગયા. પણ આનંદ નથી થતું ને ત્યારે? જો ત્યારે આનંદ નથી થયો, આનંદની દશા નથી થઈ. કે આનંદ તો થાય છે, પણ ઘણી બધી રોંગ બિલીફો, એક બિલીફ પૂરી થાય એટલે બીજી આવે છે, બીજી પૂરી થાય એટલે ત્રીજી આવે છે. એટલે એક બિલીફ ઉડી ગઈ એટલે આનંદ થાય છે, પણ એ તમને ખબર ના પડે, દેખાય નહીં, આનંદ થાય. ધારો કે મને ઈચ્છા નહીં, મને વિચાર આવ્યો કે મને કેરી ખાવાનું છે. બરાબર છે. આમને કેરી માં થોડું મન ગમી ગયું કે કેરી બહુ સરસ છે, કેરી આ વિચાર આવ્યા કરે તો ત્યારે મેં ભૂલી જાઉં કે હું શુદ્ધાત્મા છું. ત્યારે 5 મિનિટ ભૂલી જાઉં.
આ 5 મિનિટ માટે અમે ભૂલી ગયા તો 5 મિનિટ માટે મને સુખ થોડું મને આનંદ નથી થાય છે ને ત્યારે. આ આનંદ નથી થતો, સુખ જતું રહે છે. હા. તેમ છતાં એ કર્મ બંધ નથી પડતું. કર્મ બંધ નથી પડતું પણ એને અંતરાય કર્મ ના કહેવાય, એને અંતરાય કર્મ ના કહેવાય. હા, અંતરાય કર્મ નથી કહેવાય. અંતરાય કર્મ ના કહેવાય. એ તો એ અંતરાય કર્મનું ફળ આવ્યું. સાચો ને, ફળ જુદું છે અને તમે જુદા છો. એટલે જ અક્રમ વિજ્ઞાન જોવા જાણવાનું કે છે ને, જોવા જાણવાનું કે છે. વાંચો ને એને. હવે જો જોવા જાણવાનું કરે તો તમે શબ્દાર્થ નહીં, તમે તમારો આખો તત્વાર્થ પકડો. હવે જોવા જાણવાનું નથી એટલે તમે શબ્દાર્થ પકડો છો, એટલે એ રીતે તમે ગુચ્યા જ કરશો, ગોળ ગોળ ફર્યા જ કરશો. બરોબર. વાંચો ને કેના સમજાય. પછી કહે છે જ્ઞાની પુરુષ ને કોઈ વસ્તુ ઈચ્છા ના હોય એટલે એમને નિરંતરાય પદ હોય. હરેક વસ્તુ સહેજા સહેજ આવીને પડે. જ્ઞાની ને કોઈ ચીજનો ભીખ ના હોય. ભિખારીપણું છૂટે તો તમે પોતે જ પરમાત્મા છો. ભિખારીપણથી જ બંધન છે. પોતાની વસ્તુઓ પોતે જ અંતરાય ઉભો કરે. બુદ્ધિના આશ્રમે હોય એને અંતરાય ના હોય તો એ વસ્તુ વગર ઈચ્છાએ સામી આવે. આ જ્ઞાની પુરુષની અવસ્થા એને ભિખારીપણું નથી અને આપને ભિખારીપણું છે. હવે કે ના, તમે જ્ઞાન લીધા પછી જ્ઞાની પુરુષ જ કહેવાય, પણ બહાર નહીં બોલવાનું. અચ્છા, બહાર મહાત્મા છે પણ તમને જ્ઞાન મળ્યા પછી જ્ઞાની પુરુષ જ થઈ ગયા છે, એટલે તમારું ભિખારીપણું પણ જતું રહ્યું. તો આપને ડેવલપ નથી થયા ને, આપને ડેવલપ નથી થયા પણ તમારું ભિખારીપણું જતું રહ્યું. હવે તમને જે ભિખારીપણું લાગે છે, વાત સમજાય કે ના સમજાય, તે ભરેલો માલ નીકળે છે પણ એ કર્મ ફળ છે, એ કર્મ નથી. અચ્છા, કર્મ ફળ છે. કર્મ ફળ છે, કર્મ નથી. વાત ને એને. અને આ જ્ઞાની પુરુષ શબ્દ વાપર્યો છે ને, એ ખાલી દાદા માટે નથી, પણ જેને આ જ્ઞાન મળ્યું એ બધા જ્ઞાની પુરુષ જ કહેવાય. પણ દાદાજીના નિરંતરાય પદ છે, આપને પણ એમને કર્મિકમાં કરેલું છે એટલે આખું ચરિતાર્થ થયું છે, પણ એમાં એમને 10 લાખ વર્ષ નીકળી ગયા. क्या आपने बताया कि आप लास्ट में समझ એમને આ કર્યું છે તે એ તમારે એમને નિરંતરાય પદ ગયું છે, તેમને પ્રયોગ કરીને કરેલું છે. એટલે 10 લાખ વર્ષ તો એમનો પોતાનો ઉપયોગ સ્વાધ્યાય છે. હાજી. અને તમને કૃપાથી આપ્યું છે, પણ તમારે 10 લાખ વર્ષ નહીં થાય, ખાલી 14 વર્ષમાં બધું ઉકેલાઈ જશે તમારું બધું. અચ્છા, તો આપને નિરંતર પદ આપને મહાત્માને આપને નિરંતર પદ હવે છે કે નથી? તો કે તમારે નિરંતર પદ છે, વાત સમજાય કે ના સમજાય, પણ કેવું છે કે જે કે ભાઈ પ્રતિથી 100% છે. લક્ષ્ય અને અનુભવમાં તમારો વધઘટ થાય છે બધી વસ્તુ, વધઘટ થાય, પણ પ્રતિથિના આધારે તમને આખું નિરંતર પદ દેખાય કે આ છે, પણ આ છે બધી વસ્તુ. એટલે જેમ તમે દિલ્હી થી અમદાવાદ માટે નીકળ્યા, હજી સ્ટેશને નથી પહોંચ્યા, પણ ઘરે તમારા કોઈ મિત્ર આવે કે છે કશ્યપજી, તો કે તો અમદાવાદ ગયા છે, તો એ વાઇફ કેમ બોલે છે તો કે અમદાવાદ જવાના એના બધા કારણ કાવ્યો સેવી લીધા છે, પણ હજી તો સ્ટેશને નથી પહોંચ્યા. એવી રીતે આ થઈ ગયું તમારું. અચ્છા, એવી રીતે. એટલે આમાં આપણે વિકલ્પ નથી કરવાનો. દેખી રીતે નિરંતરાય પદ નથી, પણ નિશ્ચયથી નિરંતરાય પદ છે. फिर से बोला कि आपने क्या बोला? દેખી રીતે નિરંતરાય પદ નથી, દેખી રીતે એટલે વ્યવહારથી નથી, સ્થૂળમાં નથી, પણ નિશ્ચયથી છે, એટલે સૂક્ષ્મમાં નિરંતરાય પદ છે તમારું. અચ્છા, અભી જો હે આ વસ્તુમાં વિકલ્પ ના થવો જોઈએ. વાત મેં કરા સમજાય. પૂરું થવા તો પૂરું થઈ જશે તો દેખી રીતે પણ નિરંતરાય. હા, એ તો તમે કોઈ એક દાખલો ગણી લેશો ને, એના આધારે તમને ખબર પડી જશે કે નિરંતરાય પદ છે મારે. અચ્છા, અને પછી કહે છે વાણીથી અંતરાય ના પડ્યો હોય પણ મનથી અંતરાય પડ્યો હોય તો વાણીથી બોલાની ઇફેક્ટ આ અવતારમાં આવે અને મનથી ચિતરેલું બીજે અવતારે રૂપકમાં આવશે. એટલે આ બધા પોતાના જ અંતરાય પડાલે છે, નહીં તો આત્માની પાસે શું ચીજ ના હોય. જગતની તમામ વસ્તુ એને માટે તૈયાર જ છે.
એ તો અમે આવીએ એમ પૂછે છે, છતાં અંતરાય કહે છે ના નથી ના. એટલે આપને માટે આ નથી, આપને તો ઇફેક્ટ છે આ વાણીમાં કે મનમાં જો ઇફેક્ટ આવ્યો છે અંતરાયના, આ મને સમજાય છે. બરાબર છે. એટલે એકચ્યુઅલી છે ને કે હવે આપણે શુદ્ધાત્મા થાય ને દરઅસલ આપણી વાણી ના થઈ. હા હા. દરઅસલ આપણું મન ના થયું. વાણીને જ્ઞેય કરી જ્ઞાન મળ્યું એટલે જ્ઞેય થઈ ગયું. મનને પણ જ્ઞેય તરીકે મૂકી દીધું. આ તો જ્ઞાન લીધા પછી કે જ્ઞાન લીધા પહેલાની આવી વાત નીકળે ને તો આવું આખું એક પૃથ્થકરણ કરીને તમને આપ્યું છે. અચ્છા, જ્ઞાન લીધા પહેલાની. એ તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે વાણી જ્ઞેય થઈ જાય છે, એટલે તમે બોલનારા નથી. એ રીતે મન પણ જ્ઞેય થઈ જાય છે, તમે વિચારનારા નથી. તમારું પાછું ને કે ના સમજાય. હવે તેમ છતાં ઉદય કર્મમાં એ બોલવાના વાણીના વ્યવહારના આધારે એનું એ વાણીનું ફળ આવે છે, એને મનનું ફળ આવે છે, પણ એ જ્ઞેય થઈ ગયું. પાછું ને કે ના. એટલે દાદા એવું કહેતા હતા કશ્યપજી કે આ જ્ઞાન લીધા પછી કોઈનું ખરાબ વિચારતા નહીં, નહીંતર થઈ જશે. કારણ કે તમે કલ્પ સ્વરૂપ થઈ ગયા છો. એટલે તમારે બોલવું તો સારું બોલજો, કોઈ ના બટે, પણ ખરાબ ના બોલતા, નહીંતર એ થઈ જશે તમારું. શું એ ટૂંકમાં તમે નીચેથી આત્મા છો. વાંચું ને એને. એટલે વાણી જ્ઞેય થઈ ગયું, મન જ્ઞેય થઈ ગયું છે. પણ આ તો અમુક ટાઈપની વાતો નીકળે, એમાં પ્રશ્નો થાય ને તો આ બહુ વિગતે તમને વાણીને એનું અને અંતરાય કર્મ શું છે ને કેવી રીતે પડે છે એ વિગતે સમજાવવા માટેની આ બધી વસ્તુઓ છે. એમાં અત્યારે આપણને આ કશું લાગુ ના પડે તમારે. બરાબર. અને આ વિચાર આવે, આપને કીધું કે ખોટું વિચાર નથી કરવો, તો પણ ખોટું વિચાર આવે તો આપનું પ્રતિક્રમણ કરવાનું છે ને. હા, એટલે આમાં કેવું છે કે તમે શુદ્ધાત્મા એટલે કલ્પ સ્વરૂપ થઈ ગયા, એટલે જેવા કલ્પ એવા થઈ જશે. વાંચો ને એને. એટલે જરા અમુક ફેરી તમે વિચારીને બોલજો. વાંચો ને. તમે સારું વિચારજો. ધારો કે મારે આમ જવું છે કે આમ દાન આપવું છે, તો તમારે એ બધા સંજોગ ભેગા થશે ને થશે. વાત સમજાય કે ના સમજાય? એટલે તમે જ્ઞાની થઈ ગયા છો, એટલે અહીંયા ઉપયોગ રાખજો. વાણીના ભાગમાં ઉપયોગ રાખજો તમારે. ઉપયોગ ચુકાય તો એનું પ્રતિક્રમણ કરવાનું. હા, ઉપયોગ ચુકાય તો પ્રતિક્રમણ કરવાનું રહે. કારણ કે એ બનશે, કારણ કે આત્માની હાજરીમાં બોલો છો તમે. હા, તો એ કહે છે ને, હવે આપણે આને ભૂસી શકીએ, આ મનમાં પછતાપ કરીએ, ક્ષમા માંગીએ, એને નક્કી કરીએ, આવું કરીને બોલવું જોઈએ તો ભૂસી શકાય. કાગળ પોસ્ટમાં પડતા પહેલા ફેરફાર કરી શકાય, અને વિચારોને કે દાન આપવામાં સારું છે એટલે પહેલું આગળનું ભૂસાઈ જાય. તો આ આપને માટે એટલે કેવું છે કે પોસ્ટમાં પડતા પહેલા, એટલે તમારા શરીરમાંથી આત્મા નીકળે પહેલા તમે પ્રાયશ્ચિત પસ્તાવો કરી દો, તો પછી એ તમે એમાંથી મુક્ત થઈ જાવ તમારું. અચ્છા, તો આપને માટે આ કરવાનું રહે છે, આ કે ઉપયોગમાં રહેવા, ઉપયોગ જ્યાં ચૂકે તો આપનું થોડુંક આપના પ્રતિક્રમણ કરવાનું. હા, ઉપયોગ ચૂકે એટલે પ્રતિક્રમણ કરવાનું. એટલે કે ને કે આખી જીવન આમ કે 80 વર્ષ સુધી તમે આવડું કર્યું છે. વાત સમજે ને. હવે 80 વર્ષનું તમે યાદ કરવા જાઓ અને પ્રતિક્રમણ કરવા જાઓ તો થઈ ના શકે તમારું. વાત સમજે ને. પણ તમને એટલું ખબર પડે કે 80 વર્ષમાં મેં કશું સારું કર્યું જ નથી, લોકોને દુખી કર્યા છે, હેરાન કર્યા છે. વાત સમજ્યા કે ના સમજાય? કે આમ કે એનું વર્ણન ના થાય એટલું બધું હેરાન કર્યું છે. પણ આ બધી મારી અણસમજણના હિસાબે, મારા ગાણપણના હિસાબે આ બધું થયું છે. મારી ભૂલ થઈ છે. આવી ભૂલ નહીં કરું એવો નિર્ણય નિશ્ચય કરું છું, અને આ ભૂલ કરી છે અને માફી માંગુ છું. મને ક્ષમા કરો. આવું નીચે લખી નાખો. આ મારી ગાણપણના હિસાબે વાંચો ને કે પોતે પોતાને જાણતો નથી, પરને પોતાનું સ્વરૂપ માનતો, એના આધાર થયું છે. પણ આની બધી માફી માંગુ છું, અને એ રીતે કરીને સહી કરીને મૂકી દો તો 80 વર્ષનું બધું એક જ પળમાં ચોખ્ખું થઈ જાય. ઓકે. એટલે ઘણી વાર કશ્યપજી આપણા બધા સગાવાળા છે, કઈ બીમારી થાય ને એવું થાય ને, તો એ લોકો આપણને ધર્મ પ્રમાણે છે કે તમે આ બોલો, આ કરો. વાત સમજે કે ના સમજાય? એની પાછળનો આશય જ આ છે તમારા બધું. શું? અચ્છા,
અંતિમ સમયમાં કોઈ સાધુ મહારાજ બોલાવીને કઈ બોલાવડાવે, વાંચો ને એને, અથવા તો જે બી, ધારો કે કૃષ્ણ ભગવાનને માનતો તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, રામને માનતો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, વાંચો ને આવું બોલાવડાવે તમારે. અને આપ પુત્ર કીધું કે આપનામાં પાર વગરના દોષ છે. આપણે પાર વગરના દોષ માટે આનું ભૂસવા માટે આનું જોવાનું છે કે એટલા બધા પ્રતિક્રમણ શક્તિ કરવાનું જટિલ છે ને? કે આમાં કેવું છે કે તમને યાદ આવે ને તો એને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનું રહે તમારે. અચ્છા, વાંચો ને એને, તમને યાદ આવે તો એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાના ભાગને વાંચો ને એને. એટલે એ રીતે તમારે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનું વાંચો ને એને. એટલે કે સ્થૂળ છે, સ્થૂળ અને સૂક્ષ્મ છે, એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાના છે. અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ છે એને જોવા જાણવાનું છે તમારે. એ રીતે પ્રતિક્રમણ છે તમારે. સ્થૂળ અને સૂક્ષ્મ એટલે મનના લેવલમાં. હા, એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાના તમારે રે. ધારો કે કોઈ વિચાર, ખોટું વિચાર આવ્યા તો એના પ્રતિક્રમણ કરવાનું. હા હા, એ વિચાર આવે કે યાદ આવે ને એટલે સ્થૂળ અને સૂક્ષ્મ ના પ્રતિક્રમણ કરથી ચોખ્ખું કરવાનું. અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ છે એને જોવા જાણવાથી વળે તમારે. માન્યતાના દૃષ્ટિના દોષના આનો થોડું જોવાનું થી બધું. સૂક્ષ્મતર છે અને સૂક્ષ્મતમ છે એ તમારે જોવા જાણવાથી ઉડે. એ રીતે પ્રતિક્રમણ કરવાના છે. मतलब कि वो जो दृष्टि में और मान्यता में दोष है वो सूक्ष्म करूँ ठीक है, समझिए। धन्यवाद। जय सच्चिदानंद कश्यप जी। डॉक्टर भाविन भाई अनम्यूट करजो साहेब। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ સ્વામીજી। હા, જય સચ્ચિદાનંદ, બોલો। કઈ નહીં, ફરિયાદ હતી તમારી। હા, બોલો। તમારી બોલતી બંધ કરી દીધી એટલે। બોલતી બંધ કરી દીધી તો આપણે બોલતા કરી દઈએ, બોલો। અચ્છા, પહેલે ફરિયાદ એ હતી કે તમે જયારે આપની જોડે સત્સંગ કરેલો કોરોના કાળમાં અને તે પછી આર્યન શેઠ વિદ્યા મંદિરમાં, ત્યારે એટલું બધું સરસ હેમરિંગ કરીને અંદર બેસી ગયું કે 5 આજ્ઞા છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું, રિલેટિવ થી ભાવિન છું અને વ્યવસ્થિત ક્યારેય મારા તાબામાં નહોતું અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, ફાઇલનો સમભાવે નિકાલ છે અને સત્સંગમાં જોડાઈને રકમ શુદ્ધાત્માના ખાતામાં જમા કરવાની। હવે જયારે મને પ્રશ્ન ઉભો થાય કે આ તમારું આ 5 ફોર્મ્યુલા મૂકું તો બધું ટાઈ ફીસ થઈ જાય, પછી કઈ પૂછવા જેવું રહે નહીં, પછી મને થાય કે હવે પૂછું શું પેન્ડિંગ। એટલે મારે અત્યારે પેન્ડિંગમાં આમને જયારે પૂછ્યું કશ્યપજી કે પેન્ડિંગ રહી જાય છે, તો આ વસ્તુનું છે ને હું ઘણા વખતથી ગોતું છું કે આ પેન્ડિંગ રહી જાય એટલે એક્ઝેક્ટલી શું થાય અમારી જોડે? આ કર્મ તરીકે બીજા ભવે જાય કે પોતાપણા રીતે જાય, શું થાય, શું ભેગું? કર્મનો ફોર્સ આવે ને ડોક્ટર સાહેબ, કર્મનો ફોર્સ આવે ને એટલે ઘણી બધી વસ્તુ જોવાની રહી જાય। હવે જોવાની રહી જાય તો પછી એ રીતે એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન પણ રહી જાય તમારું। વાત સમજે કે ના સમજાય? એટલે એ રીતે પેન્ડિંગ રહે। જયારે અમુક સંજોગ આવે છે ને ત્યારે જો આપણે કોઈને સાંભળતા કે સમજતા જ નથી હોતા અને આપણો જે પાવર એકદમ ઓલું થઈ જાય, આપણો પાવર ને સત્તા વાપરી દે કે બસ સ્ટોપ, ઇનફ। સમજાય? મારા ઘરમાં રહેવું તો આ રીતે ચાલવાનું અને આ રીતે ના રહ્યું તો ગેટ આઉટ। એટલે આ રીતે આવે છે, પછી ખબર પડે કે આ શું છે શું નહીં, એટલે પછી વાત સમજાય કે ના સમજાય? એટલે એવો ફોર્સ આવે તમારે, વાત સમજે, ફોર્સ આવે એ સંજોગો ને। હવે આમ રૂટીન આપણે સારા કુળ પુત્રમાં મળે એટલે સરસ જ વ્યવહાર થાય, પણ તેમ છતાં લાઈફ દરમિયાન એવા ફોર્સ આવે ને કે એમાં આપણે એવું બધું બાફી નાખીએ કે જોવા જાણવાનું ના રહે બધું। પણ એ બાફ્યા પછી ખબર પડે કે હાલું આવું તો ચાલે જ નહીં, આપણને પોતાને જ લાગે કે આ ચાલે નહીં, આવું બધું ના ચાલે। વાત સમજાય કે ના સમજાય? એટલે પછી એ રીતે જોવાનું થાય બધું, વાત સમજાય કે ના સમજાય? અને પછી એ રીતે પછી એ યુટર્ન લઈને પછી ચોખ્ખું કરી નાખે બધું। એટલે એ રીતે એને પેન્ડિંગ રહેતું હોય છે બધી વસ્તુ। વાત સમજાય કે ના સમજાય? એક સંજોગો એક જ સમયમાં આખો એને દેખાતો નથી હોતો, છેક ટોપ થી બોટમ ને બોટમ થી ટોપ સુધી નથી દેખાતો, વાંચું ને? એટલે એ રીતે
એટલે એ રીતે એને સમજાય નહીં. કારણ કે તમે ડોક્ટર નું ભણ્યા છો અને આ તમારે એમ થાય કે આપણે તમે જે છે એનું ભણ્યા છે તો એનું નોલેજમાં તમને ટોપ થી બોટમ વિઝન આવે. હા, એમાં આવે તરત. હા, સમજે ને? પણ આ જગતની અંદર જે 4 ગતિ ને 84 લાખ યોનિના કર્મ બંધ પડે છે એમાં ટોપ થી બોટમ નું વિઝન ના આવે. ના. સમજે ને? એટલે એ જે જોવાનું જાણવાનું કે સમજવાનું બાકી રહે છે એટલે એ રીતે એ વસ્તુ ઉભી રહે છે, તમારે મુદત પડે છે. બરાબર છે. કે ના સમજાય? હવે જેમ તમે પરિચયમાં રહેશો એટલે ધીમે ધીમે બધું દેખાવા મળશે, સમજાશે બધું. સાહેબ, અત્યાર સુધી પોતાના તાવની દવા બીજાને જ આપી છે. અને તમે એવું જ. ગઈકાલે જે વાત હતી ને પેલા સત્સંગમાં થઈ હતી લપકામણમાં કે હા. તાવની ટીકડી બીજાને આપી, એ ત્યારે મને સમજાણું કે મેં આખી જિંદગી આ જ કર્યું છે. તાવ મને આવ્યો તો ટીકડી બીજાને આપી. આપણને આવ્યો અને આપણે બીજાને ગોળી આપી દઈએ કે તે કર્યું આમ એટલે મને આમ થયું, એવી રીતે એટલે એવું જ તે બધું. એટલે પોતાની ભૂલ વાતો થાય. દેખાય અને બીજાની ભૂલ દેખાય એટલે એને આપણે ગોળી આપી દઈએ બધું. વાસ્તવ ને કે ના સમજાય? એટલે ઘણા બધા સંજોગોની અંદર આપણને એટલે એને આમ એટ એ ટાઈમ દેખાતું નથી હોતું, એટ એ ટાઈમ નથી દેખાતું. વાસ્તવ ને? તમે જો એ સત્સંગ સાંભળ્યો છે તો બહુ સિમ્પલ પ્રશ્ન પૂછીએ છે પણ કોઈ સાયન્ટિફિકલી જવાબ નથી આપી શકતો. એક તમે ઓલું કંઈક વાત પૂછેલી ને, બધા સંસાર વધારવાની વાત કરેલી, એટલે રિલેટિવ ને જ રિયલ માનેલું. આપના સત્સંગમાં આ વાત અગાઉ નીકળેલી અને અમારી ઘરડ એટલી બધી પાકી છે કે રિલેટિવ ને જ રિયલ માનીને, અને જ્યાં લગી પુણ્યના ઉદય હોય ને બધું સ્મૂથલી ચાલતું હું મને લાગે કે હું જ્ઞાનમાં છું એટલે મને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે, ખરી બધી વસ્તુ. એટલે એ પરેશ આનંદજીએ કીધું ને કે ભાઈ આ પેલું નોકરી કરતો હતો થોડો બચત કરે એટલે ભાઈ ધંધો કર્યો, થોડા વધારે પૈસા થાય તો કે ધંધો વિકસાવ્યો એટલે ભાગીદાર કર્યો અને પછી પાછો બંધ થઈ ગયું. તમારે વાત સમજાય કે ના સમજાય? એટલે એ કર્યું એટલે પછી ફરતી પાછું નોકરી લાગી ગયા અને પછી પાછો ફરતી ધંધો કર્યો, બીજી વાર ભાગીદાર કર્યો તમારે અને પાછું ત્યાં આગળ ખાણામાં પડ્યા તમારે. 2 વાર અનુભવ થયા એટલે સામે શું સમજણ પીધા કે ભાગીદાર કરવો નહીં. ભાગીદાર કરવો નહીં. બરાબર છે સાહેબ. હા, વાત સમજાય કે ના સમજાય? હા. એટલે હવે ભાગીદાર વિના કર્યો. વાત સમજાય કે ના સમજાય? અને પેલા નોકરી કરી પછી કર્યું ને ધંધો બહુ સરસ થયો તો 1 ની 2 ફેક્ટરી, 2 ની 3 ફેક્ટરી થઈ બધી વસ્તુ. પણ પછી થયું કે હાલું હવે આ તો પહોંચી વળાતું નથી એટલે હવે બંધ કરવી છે એટલે વેચવી છે. વાત સમજાય ને? તે વેચવા માટે તો તૈયાર થયો પણ કે ભાઈ હું લઉં ખરો પણ તમે ભાગીદાર રહો એમ કે. વાત સમજાય કે ના સમજાય? તો પેલા નક્કી કર્યું કે મારે ભાગીદાર કરવો જ નહીં બધી વસ્તુ. વાત કે ના સમજાય? અને આ ભાગીદાર રહેવાનું કરે છે એટલે કોઈ પ્રોબ્લેમ આવે કે ના આવે બધી વસ્તુ? આવે. એટલે સામાન્ય રીતે આપણે ભાગીદાર કરવો જોઈએ ને ભાગીદાર ના કરવો જોઈએ એ દ્વંદમાં જ રહ્યા કરીએ છીએ. બરાબર છે. હા, પણ 2 વાર ધંધો કર્યો ને ભાગીદાર કરી અને નુકસાની થયું તે પાપનો ઉદય કર્મ હતો. અદભુત છે સાહેબ. બરાબર છે. બોધ લેવાનું છે, તારણ લેવાનું છે. વાત સમજાય કે ના સમજાય? એ ધડો લેવાનો છે અને એ પાપનો ઉદય પૂરો થઈ ગયો, હવે પુણ્યનો ઉદય આવ્યો. વાત સમજાય કે ના સમજાય? એટલે હવે ભાગીદાર હેલ્પફુલ થાય છે. પણ આપણે તો શું કરવું જોઈએ ને ના કરવું જોઈએ, ના કરવું જોવા જાણવાનો ભાગ તો બનતો જ નથી. એના કન્ક્લુઝન અભિપ્રાય જ અપાઈ જાય છે કે આમ તો આમ થયું એટલે આ જ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે ક્યાંને ક્યાં એક કિનારા ઉપર જ જતા રહે છે, સેન્ટરમાં તો આવતો જ નથી. હવે આ બધા સંજોગો તમને સેન્ટરમાં લાવવા માંગે છે પણ તમે સેન્ટરમાં આવતા જ નથી, કિનારે આવો છો. એટલે એ રીતે તમારા પ્રતિક્રમણો કરવાના બાકી રહે છે, એ કર્મ પેન્ડિંગ રહે છે, એ સંભાવ્ય નિકાલ થતો નથી તમારો. આવું તો આખી જિંદગીમાં તો ઘણું બધું પેન્ડિંગ હશે. એટલે છે 100%. છે જ એટલે એ જ વસ્તુ સમજવાની છે ને. આ કોઈ બોલે ત્યારે યાદ આવે તાવની જયારે વાત નીકળી પરેશાની કે પોતાના તાવની ટીકડી બીજાને ખવડે, ત્યારે મેં મારા લાઈફમાં જોયું તો મારા ભાઈ જોડે, મારી બા જોડે, મારા બાપુજી જોડે મેં ટીકડીઓ એમને જ ખવડાવી છે. હા, એવું જ હોય. અને આપણું એક સ્ટેટસ તો થાય ને ડોક્ટર થાય એટલે ઘણી રીતે આપણને લોકો રિસ્પેક્ટ કરે અને આપણને પણ એટલે આપણે એવું જોઈએ બીજાને દવા આપીએ, આપણે દવા લઈએ જ નહીં. તમારું તમે એટલા સબ્જેક્ટમાં માસ્ટર છો એમાં તો બધા તમને પૂછીને કરશે પણ એના અંદર તમે સર્વજ્ઞ નથી. નથી સાહેબ. તો એ રીતે તો તમારે ભણવું જોઈએ કે ના જોઈએ? શિક્ષક થવું જોઈએ કે ના થવું જોઈએ? ભણવું જોઈએ, સ્ટુડન્ટ થવું પડે. સ્ટુડન્ટ થઈને જ રહેવું પડે પણ સ્ટુડન્ટ થઈને રહેવાતું નથી. ઈગો ઉછળે સાહેબ બહુ જ. હવે મને આવડી ગયું છે. એ રીતે પેન્ડિંગ રહે છે. હા, સમજે ને?
તો સ્ટુડન્ટ થઈ ગયા તો પેન્ડિંગ નહીં રહે, ફટ સમજી જશે ને ઉકેલ લાવી દેશો. અને કઈ સમજાશે નહીં તો એ કે ભાઈ હવે મેલ ને પૂરો કે ભાઈ હા બરાબર છે, કરેક્ટ છે બધું. વાત સમજે કે ના સમજે? જેમ દાદાએ કોઈને 500 રૂપિયા આપ્યા હતા, પણ એ કહે કે ના તમે નતા આપ્યા, મેં આપ્યા તો હું તમારી પાસે માંગુ છું. દાદા ઉકેલ લાવી દીધો, તરત આપી દીધા. વાત સમજે ને? એટલે એની બહેસ જ નહીં કરે બધી વસ્તુ. અમે તો દલીલ કર્યો હતું, હું હવે દાદાજી કે મેં ક્યારે આપ્યા હતા, ઓલા દિવસે આ ભાઈ હતા એની હાજરીમાં આપ્યા હતા, છે ને મારી પાસે પાછો માંગવા, એમ કરીને અડધી કલાક સુધી એની જોડે વાત તો કરી દો. એટલે દાદા એવું કીધું કે ઉઘાડો વ્યવહાર થયો છે, અને ઉઘાડો વ્યવહાર થયા પછી પણ આ માણસ ફરી જાય છે, માટે પૂર્વે કોઈ વેરથી આ બંધાયેલું છે ને આવું બંધ કરે નહીં બધું. અદભુત છે સાહેબ. દાદાને ખબર પડે કે હું આ પદ ઉપર છું, ભગવાન પદ ઉપર છું, તો એ ભગવાન પદ ઉપર આ વ્યવહાર કરે નહીં, એટલે પૂર્વે કઈ તમારે વેરથી ઉભો રહેલો ભાગ છે. દાદાએ તરત જ યુટર્ન લઈ લીધો અને આપી દીધા તમારું. પણ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા કરી કે ભાઈ એને બધું મેળવી લીધું છે ને બરાબર છે ને હવે કશું આપવા લેવાનું નથી, એવું લખી આપે, પછી આપી દેવાના. એટલે પછી એને બંધાઈ ગયું, એટલે પછી એને પ્રોબ્લેમ ના આવે, તમારું પ્રોબ્લેમ ના આવે. હા, એટલે આટલું સાયન્ટિફિક. એમ આપડે તો પકડી રાખે તો પેલું કે રસી તૂટી જાય એટલું પકડે, બે પડી જાય ને બે ને વાગે તમારે. મારા ફેમિલી મેમ્બર જોડે આ જ કર્યું. 500 રૂપિયા એ લોકો મારી પાસેથી, એટલે આ એક વાત જે નીકળી એ રીતના અનુસંધાન કહું કે જે 500 રૂપિયા મારી પાસે માગે છે ને મને લાગે છે કે મારે નથી દેવાના, છતાં જો મેં આપી દીધા હોત તો મારે અત્યાર સુધી આ બધી લવાદ ઉભી જ ના રહેત. ના થાય જ નહીં બધી વસ્તુ. એટલે આપણે ક્યાં તો પકડી રાખીએ એટલે રસી તૂટી જાય એટલે બેને નુકસાન થાય છે, પકડી રાખેલી પકડ છોડી દે છે તો બે પાડે છે તમારે. એટલે આવા જ ધંધા કરીએ છીએ, એટલે આ બધા અતિક્રમણો છે બધા. અદભુત સાહેબ. આ અતિક્રમણ ની મને એમ થાય કે હું અતિક્રમણ કરતો જ નથી ને મારી લાઈફ એકદમ સ્મૂથ ચાલે છે, એટલે પુંજાઈને ઉદય છે સાહેબ, આપ સૌના આશીર્વાદ છે જે કહેવાય. પણ આ જે સમજણ પાડો છો કે આને અતિક્રમણ કહેવાય, ત્યારે ખોપડી મૂકું છું કે આ બી અતિક્રમણ જ છે. ના પરવસતા છે એટલે અતિક્રમણ છે. તમારે ડોક્ટર થવું પડે છે એ પરવસતા છે, ભલે મોટું પદ છે. એવી રીતે એક ડોક્ટર ની તમારી પ્રેક્ટિસ ચાલે તો ઘરમાં પૈસા આવે તો ઘર ચાલે તમારું. પરવસતા એટલે લોકોના આધારે જ જીવે છે, તોય આપણને આપણી ભૂલ દેખાતી કે સમજાતી ના, હું તો ભૂલ જ વિનાનો છું. બરાબર છે, સાચી વાત છે. તમારી ભૂલ ના તો કે શું ભણવું જ ના પડે, એમનેમ જ બધું તમને મળ્યા કરે, એટલું બધું ઐશ્વર્ય હોય. એવી રીતે એમને આવે. હા, એમનેમ જ આવે બધી વસ્તુ. સાહેબ સમાજમાં તો ગીવ એન્ડ ટેક હોય, કઈક લોક ઉપયોગી કામ કરો તો તમારું ઘર ચાલે. એવું લાગે, પણ તમે તેમ છતાં અડોશ પડોશમાં કે બધું જોયું અથવા તો પેપર વાંચતા હોય કે ન્યૂઝ જોયું હશે ને, લોકો લોટરીઓ લાગી જાય છે બધી વસ્તુ. હા, લોટરીઓ લાગી જાય. વાંચો ને કે ના સમજાય. તમે જો પેલો કશું જ નથી કરતો ને એને બધું મળે છે, અથવા તો કોઈ બી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે બિઝનેસમેન ને જોજો કે ખાલી 4 ડાયલ કે 4 નંબર લગાડે અને લીધું ને આપ્યું એટલે કરોડ રૂપિયા મળી જાય. અને પેલો હવા સુધી પેલો મજૂર હોય તે ખાવા ભેગો ના થાય ને ઘર ભેગો ના થાય, તમારું ઘરે ના. એ શું છે? એ શું છે? વાંચો ને કે એટલે ક્યાં ને ક્યાં તમારો પરિચય તમારા કપડાથી છે, તમારી ડિગ્રીથી છે, તમારા ચશ્માથી છે, બીજા ત્રીજાથી છે, એ બધા અતિક્રમણો જ છે. હજી તમારો પરિચય તમારાથી છે જ નહીં બધી વસ્તુ. આવી રીતે વિચાર્યું જ નથી ક્યારે સાહેબ. વાત સમજાય કે ના સમજાય? એટલે કેવી રીતે એક સંજોગ આવે તો કેવી રીતે એટ એ ટાઈમ તમને તમારી ભૂલ દેખાશે, તમને લાગે હું ભૂલ જ નથી કરતો, ભૂલ વિનાનો જ છું બધું. સંજોગમાં આમાંને જ ટીકડી ખવડાવું છું. પેલાને તાવ નથી આવે ને દવા આપો છે, તમને તાવ નથી લેતો એટલે શું થાય છે? તાવ આવે દવા નથી લેતો એટલે વધારે બીમારી કરશે, અને પેલા નથી આપે એટલે એ બીમાર થશે તમારું, કારણ કે દવા ના અપાય તમારું. પછી અબોલા લઈને રીસાઈએ, ફોન નહીં ઉચકું, તારે વાત નહીં કરું. આ બધું પેન્ડિંગ છે, એનો અર્થ એમ થયો ને કે આ બધું જોવાનું બાકી છે, પેન્ડિંગ છે બધી વસ્તુ. હજી જેમ છે તેમ સમજાવ્યું નથી બધી વસ્તુ. હવે મનુષ્યને એટલી બધી સત્તા મળેલી છે ડોક્ટર સાહેબ, વાત સમજાય કે ના સમજાય? જી સાહેબ. એટલે આ ભૂલો સમજાય કે દેખાય જ નહીં, એટલે ચાલ્યા જ કરે. પણ આખી મનુષ્ય અવતાર હાથમાંથી જશે ને ત્યારે ખબર પડશે કે આ શું થયું. મનુષ્ય અવતાર હાથમાંથી જશે ત્યારે ખબર પડશે કે આ તો બફાર થઈ ગયો. પણ હવે પછી તો હાથમાં તો કશું રહેતું નથી. અંતિમ સમયમાં તમે યુટર્ન લેવો તો લઈ ના શકો તમારે. એટલે કેવું હોય કે તમે ગાડી ચલાવતા હોય અને 100 ની સ્પીડ હોય અને મોબાઈલ પર વાત કરતા હોય, આમ કે 1000 ફૂટ દૂર તમારે ખાડો દેખાય, હવે બ્રેક મારો તો છે ખાડાની 2 ફૂટ 5 ફૂટ આગળ ઉભું રહે. સાચું ને? તો ત્યાંથી જવાય નહીં, તો યુટર્ન લેવું પડે, પણ યુટર્ન ની જગ્યા જ નથી રાખી. એટલે મનુષ્ય અવતાર આવી રીતે વાપરી નાખ્યો છે, એટલે ભોગવે જ છૂટકો.
સાચું ને કે ના સમજાય? હવે જેટલું તમારું જોવા જાણવા પણ ઊભું થશે ને તો પછી આ તમારા પ્રતિક્રમણો યથાર્થ થશે. અદભુત છે સાહેબ. જોવા જાણવું એ જ મોટું પ્રતિક્રમણ છે. જે રીતે આપણે બહુ. સમજાવેલું અગાઉ કે આ જોયું જાણ્યું એટલે જુદો પડ્યો, એટલે એ જ સંસાર સાઈડ નું પ્રતિક્રમણ થયું અને આત્મા સાઈડ માં રકમ જમા થઈ. એટલે વિતરાગ માર્ગમાં તમને જ્ઞાન મળ્યા પછી તમારો મોટામાં મોટો પુરુષાર્થ જોવા જાણવાનો છે, અદભુત છે. માનવા મનાવવાનું નથી. માનવા મનાવામાં જ જાય. અવતારો ગયા માનવા મનાવવામાં. વાંચું ને અવતારો. હવે તેમ છતાંય તમે તમારા વ્યવહાર જુઓ ને, ધારો કે તમે ડોક્ટર છો અને કોઈ તમારી પાસે આવે છે, તમે 4 પ્રશ્ન કરો છો કે એમને દવા આપી દો છો? ના, પૂછીએ છીએ, 4 વસ્તુ પૂછીએ. તો જો જોવા જાણવાનું છે ને, હા છે. નકર તો હોય ને કે ભાઈ કોઈ બી આવે તો જોઈને જ કે લે આ દવા લઈ જા બધી વસ્તુ. ના, એ પછી સેટિસ્ફાઈ ન થાય ને. એને ઘણીવાર ક્યારેક રિપોર્ટ જોયો હોય ને કહીએ, પણ એને એમ ટાઈમ આપવો પડે કે ભાઈ મને જોયું, તપાસ્યું, અને એને પૂછવું પડે, કારણ કે ઘણીવાર ક્લિયર ન હોય. તમને ઘણી વાર ખબર પડે કે આ દર્દીને આપીશું તો ના મને જોયો નહીં, એમ કે દવા આપી દીધી. એમને એમ આપી દીધી. એટલે ઘણી વાર નાટકે કરવું પડે કે ભાઈ શું છે શું નહીં, આમ છે તેમ છે. વાત એટલે વસ્તુથી સમજવી પડે કે ના સમજવી પડે? ના સમજવી પડે. ડોક્ટર ને આ બધી વસ્તુ છે તો એનાથી ખબર પડે કે જોવા જાણવાનો ભાગ જ તમે તમે ભણ્યા છો, પણ તેમ છતાં એ જે બોલશે તો એના લક્ષણ ઉપરથી તરત તમારું બેનું ટેલી થશે કે આ બરાબર છે. એટલે હવે આપણે શું કરો, અને અમુક ભાગમાં ક્લિયર નથી થતો તો આપણે પેથોલોજી રિપોર્ટ કરાવીએ છીએ, એટલે એમાંથી અમુક ક્લિયર થાય બધું. બરાબર છે. અને એ રીતે પછી તમારે જે બી દવા આપવાની છે, કે જે બી સર્જરી કરવી છે, કે જે કરવું છે, બધી વસ્તુ કરવાનું. અમારે એક મહાત્માને તમારે અમુક વસ્તુ થઈ તો એમ કે ને કે ભાઈ બ્લડ પહોંચવાનું ઓછું થાય મગજને બધી વસ્તુ, અને એ રીતે તમારા પેલું પેરાલિસિસ નો એટેક આવ્યો ને ચાલી ના શકાય, એમ પેલું પકડાઈ ગયું બધું શરીર ને બધી વસ્તુ. વાંચું ને કે ના સમજાય? ભાઈ તાત્કાલિક એ રીતે મેળ પડે એટલે પછી દવા ને બધી વસ્તુ કરી, બધી વસ્તુ પછી પાછું 2-3 મહિના પછી એવી રીતે આમ પેલું એ થઈ જાય બધી વસ્તુ. વાંચું ને કે ના સમજાય? ડોક્ટર જોઈને બધું એ કર્યું તો ઓકે છે કે બહુ વાંધો નથી. પછી અહીંયા હિરપા ગયા હતા એક ડોક્ટર તમારે, આપણે તને આ બધું જોયું ને બધું એને કીધું કે આ બધી વસ્તુ તો બરાબર છે, જે બધો રિપોર્ટ ને દવા આપો છે બરાબર છે, પણ તમે કે વિચારવાનું બંધ કરી દેજો. એ વિચારો છો, એ વિચારે એટલા બધા ચડી જાય તો એમાં એને મગજને બ્લડ બહુ જોઈએ, અને મગજને બ્લડ પહોંચે નહીં એટલે પછી આ પ્રોબ્લેમ સામે. એટલે તમે વિચારવાનું બંધ કરી દો. હવે પાછલી ઉંમર છે એટલે વિચાર તો ચાલ્યા જ કરવાના. સાચી વાત છે. વાત સમજાય કે ના સમજાય? એ ગમે તેટલા એડજસ્ટમેન્ટ લે તેમ છતાં વિચાર ચાલ્યા જ કરવાના બધી વસ્તુ. બંધ નથી થતા, એની મેરેજ આવે કશું કર્યા વગર. એ વિષય જુદો થઈ જાય છે. વાત સમજાય કે ના સમજાય? એટલે ધારો કે પોતાના ઘરમાં રહેતા હતા, પોતાને રસોઈ બનાવવી પડે, બીજું ત્રીજું કરવું પડે, એટલે એના થાય કે આપણે ઘરના ઘરમાં જતા રહીએ. એટલે ત્યાં કશું કરવાનું નથી, એટલે હવે આપણો પ્રોબ્લેમ જ નથી. સરસ છે આમ બધી વસ્તુ. હવે ત્યાં એકલા પડી જાય. હવે ત્યાં એકલા પડી જાય, ત્યાં ઘરના ઘરમાં પણ બધા દુઃખી જ હોય. એટલે હું મારું દુઃખ તમને સમજાવવા જાઉં, તમે તમારું દુઃખ, પણ બે માંથી કોઈ એકબીજાનું દુઃખ સાંભળે જ નહીં. તમારે બધી શું કરવાનું થાય? એટલે ત્યાં નવો રોગ ઉભો થાય કે ના થાય? એટલે પેલું તો રસોડાનું ઘર ચલાવવાનું બંધ થઈ ગયું, કચરા પોતાનું બધું બંધ થઈ ગયું, બધું તો ત્યાં એ કરીને કરી બધી વસ્તુ. પણ પછી એ જગ્યા પણ એને સેટ ના થાય એટલે વિચારો ચાલુ થઈ જાય. આમ કર્યો તો સારું હોત ને આમ ન કર્યો તો સારું હોત. બરાબર. થોડું થોડું કામ કરે તો એને કોઈ પ્રોબ્લેમ ના આવે, પણ તેમ છતાં આ વસ્તુ થાય. હવે ઘર આગળ એટલે સામૂહિક છે કે ભાઈ એમ થાય કે ભાઈ 100, 200, 500 જણા ત્યાં રહેતા હોય તો નેચરલી ઘર જેવી રસોઈ ના મળે તમારે. ના મળે. એટલે રસોઈ રાખે. વાત સમજાય કે ના સમજાય? હવે ઘરના ઘરમાં 60, 70, 80 વર્ષના ત્યાં જતા હોય, પેલી જાડી જાડી રોટલી આપે તો કેટલી ખવાય એને બધી વસ્તુ? ના ખવાય સાહેબ, દાંતની તકલીફ હોય. હવે એ ના ખવાય અને ભાઈ ખાય તેમ છતાં ડાયજેસ્ટ ના થાય, એટલે પછી કબજિયાત, એસિડિટી, બીજું ત્રીજું થાય કે ના થાય તમારે? એવું જ બને છે કે અહીં જે એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, પછી અહીં નહીં, પછી અહીં જે પ્રોબ્લેમ થાય. ના, બધા વિકલ્પો જ છે, દરઅસલ સોલ્યુશન નથી. ક્યારે એને આત્મામાં આવું છે કે આત્મામાં રહેવું છે એવો વિચાર તો આવતો જ નથી હોતો. બહુ સારી વાત કરી સાહેબ, એકદમ કરેક્ટ. પ્રોબ્લેમ અમે સહયોગ બદલાવાનું, ખસેડવાનું કોશિશ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ, અને મૂળ રીતે જોવા જાણવા નથી થતું. એને લીધે અમારા પ્રોબ્લેમ કેરી ફોરવર્ડ થાય છે એક જગ્યામાંથી બીજી જગ્યાએ. કારણ કે વાતાવરણ બદલાવું છું છતાં મારી સોચ તો એની જ છે કે હું ટીકડી બીજાને જ ખવડાવું છું. જ્યાર લગી આ મારું પોતાના તાવની દવા નહીં કરું, એટલે કે મારું જોવા જાણવાનું પાકું નહીં કરું,
ત્યાં સુધી ગમે તે સંજોગ બાદ હું ટીકડી બીજાને જ ખવડાવીશ. કેવો પુરુષાર્થ કેવો કરે છે કે દરેકને જે રીતે હોય બધી વસ્તુ એના આધાર થાય કે ભાઈ આમ છે એટલે આપણે કોઈ આપણું નથી એટલે છેલ્લે આપણે એમ થાય કે ઘરના ઘરમાં દાન આપે, પેલું દાન આપે એટલે રેફરન્સ મળે ને, ઓળખ થાય એટલે પછી એને એડમિશન મળે કે આ બધી વસ્તુ રૂમ મોટો મળે, સારો મળે. વાસ્તવમાં એટલે આ આત્મા તરફ તો વળતો જ નથી, અંતર્મુખ તો થતો જ નથી. એ તો દાદાએ કૃપાથી કર્યું છે કે તમારે થવું નથી, એ તો કૃપાથી કરેલું છે. કૃપાથી કરેલું છે. વાત સમજાય કે ના સમજાય? સમજાણું. એટલે કોઈને મદદ કરે તો કે આ મને કામમાં આવશે એના માટે છે. ગણતરી હોય, આ મોટો માણસ છે, આની ઓળખાણ છે, મને કામ આવશે. હા, બરાબર. કામ વાળા હોય તો એને કઈક આપે, બીજું ત્રીજું કરે એટલે કામમાં આવશે, બધી વસ્તુ છે. પણ એ તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. સાચી વાત. અને આપ્યા પછી કામમાં નહીં આવે તો પાછું રાખજો થશે. એટલે નેચરલી મગજ વધારે ચાલવાનું, અને મગજને બ્લડ નહીં પહોંચે તો પ્રોબ્લેમ આવવાનું કે નહીં આવવાનું તમારે? 100% આવે. પછી આ કાળ તો બહુ સારો છે કે નથી સારો તમારે? ઉતરતો કાળ છે, ઉતરતો કાળ છે. હવે આ કાળ સારો નથી, ઉતરતો કાળ. એટલે કોઈને કોઈના ઉપર વિશ્વાસ કરો ના સાહેબ. મા બાપ ને છોકરા પર વિશ્વાસ કરો? બિલકુલ નહીં. તો કે છોકરા મા બાપ પર વિશ્વાસ કરો? કોઈને કોઈના પર વિશ્વાસ નહીં. વાત સમજાય ને? બેંકમાં પૈસા મૂકે કે ગમે ત્યાં મૂકે, કશો વિશ્વાસ નહીં. એટલે મગજ જ ચાલવાનું ને. મગજ ચાલે પણ એનો ખાવાનો ભાગ તો લોહી બને એવો છે જ નહીં. તો લોહી ક્યાં પહોંચવાનું છે? એ રીતે પેરાલિસિસ ની પોતે આરાધના કરે છે કે સ્વાધ્યાય કરે છે. સમજાય ગયું. તરફની આરાધના કે સ્વાધ્યાય જ નથી તમારે. બરાબર. ઉતરતો કાળ છે, વિશ્વાસ જ ના રહ્યો કોઈના ઉપર, તો મગજ કેટલું ચાલશે તમારે બધી વસ્તુ? એ મગજમાં જ ચાલ્યા કરે. આ મને આમ કરશે તો હું આમ કરીશ, આમ કરશે તો આમ કરીશ. હા, તમે હવે દાદાએ તમને 5 આજ્ઞા આપી, જ્ઞાન આપ્યું, અને 5 આજ્ઞા આપી. આ તમારો આખો આજે જે અંદર વિચારનું ચાલતું હતું, અનસેફટી ચાલતી હતી, એ સેફ કરી દીધા, સિક્યોર કરી દીધા. રિલેટિવ પણ રિયલ પણ જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. હવે વ્યવસ્થિત શક્તિ એટલે એનું કાર્ય કેવું છે કે તોડફોડ પણ એ કરે છે અને સપ્લાય પણ એ કરે છે. એટલે ચિંતા જ બંધ થઈ ગઈ, વિચાર જ બંધ થઈ ગયા તમારા બધા. સાચી વાત. તો શરીરમાં વાયુ પિત્ત કફ નહીં બને કે આ બ્લડ નું નહીં થાય. આ તો વિચાર કરશે તો શરીરમાં વાયુ પિત્ત કફ બનશે, કબજિયાત થશે, એસિડિટી થશે, આ બધી વસ્તુ થશે. વાત સમજાય કે ના સમજાય? સાહેબ, બહુ અદભુત વાત કરી. આ પેરાલિસિસ ની મેડિકલમાં જે થિયરી છે અને આ આધ્યાત્મિક ની થિયરી સમજાવે કે આ વિચાર વેગે કઈ રીતે આ થાય, નિરાશ્રિતપણાને લીધે કઈ રીતે પેરાલિસિસ થાય છે. આજે હાર્ટ એટેક બી આ જ કારણસર આવતા છે. આ પરવસતા લાચારી થઈ ગઈ છે, કશું હાથમાં નથી પણ એ ચક્કર ચાલ્યા જ કરે છે. અવિશ્વાસ 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 એટલે મગજ ચાલે. લોહી બને એવું તો ખોરાકે નથી ને વાતાવરણ નથી. ના, નથી નથી. હા, સમજાય કે ના સમજાય? એટલે કેવી રીતે પહોંચે? જે જગ્યાએ જેટલા બ્લડ જોઈએ જેટલા પર્સન્ટેજ પહોંચતા નથી, એટલે એવી રીતે બીમારી ઉભી કરે છે. એટલે કે છે ને પેલા મનમાં રોગ છે, પછી તનમાં રોગ આવે. બહુ સાચી વાત છે. દાદા ભગવાને તમારો મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે, મિકેનિકલ પ્રોબ્લેમ નથી સોલ્વ કર્યો. મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. આ તમને જે દ્રષ્ટિ આપી અને જ્ઞાન આપી, એટલે હવે દ્રષ્ટિનો ઉપયોગ કર્યો એટલે મેન્ટલ પ્રોબ્લેમ ઉડી ગયો. એટલે બધા જ પ્રોબ્લેમ ઉડી ગયા. રોગ અને ભવરોગ માંથી મુક્ત થઈ ગયા. અદભુત છે. સર્વ સંજોગોમાં સમાધાન મળે. સર્વ સંજોગોમાં. વાત સમજાય કે ના સમજાય? એટલે મોટી વસ્તુ છે. બહુ જ અદભુત છે સાહેબ, અદભુત છે, અદભુત છે. હવે ક્યાં આ જોવાય છે? તમારે જોવા જ નથી, એટલે એ રીતે તમારે પેન્ડિંગ રહે છે કેસ. તો સાહેબ એક ભાવ કરવો પડે, પેન્ડિંગ રહે એટલે 3 ભાવ થાય. દાદા કે કોકને 3 થાય, કોકને 5 થાય. હા, એટલે એમાં કેવું છે કે દ્રષ્ટિ તમને આપી છે એનો ઉપયોગ ના થાય તો એનાથી 1-2 ભાવ થાય. હવે ઉપયોગ થાય ને ખોટો સાચો થાય તો આગળ કોઈ તમને ચેતવશે, પણ ઉપયોગ જ ના કરે તો કેવી રીતે ખબર પડે તમારે બધી શું? અને દરેક ફરી બોલે કે હું જાણું છું, સમજુ છું, તેમ છતાં આમ થાય છે, જાણું છું, સમજુ તેમ છતાં, તો પછી પ્રોબ્લેમ જ હશે. જાણતા હોય ને સમજતા તો થાય જ નહીં, અને થાય છે તો જાણતા સમજતા નથી, પણ વાક્ય આખી લાઈફ દરમિયાન નીકળે જ નહીં, તો પછી 1-2 અવતાર થાય તમારા બધી. અદભુત છે સાહેબ. ડોક્ટર સાહેબ વાત સમજાય કે ના સમજાય? સાહેબ ખૂબ સમાધાન થયું. આ પેન્ડિંગ ની વાત એટલી સરસ રીતે આપણે સમજાય કે આ રીતના પેન્ડિંગ રહે છે અને આ રીતના આગળના ભાવોમાં જાય. કારણ કે આજ્ઞા પાલનમાં અમારી ધગસ નથી. અમને વસ્તુ મળી દાદાની કૃપાથી, પણ હજી બી હોતા હે ચલતા હે, હોતા હે ચલતા હે જેવું ચાલે છે. કે હજી આપણે જેમ સ્કૂલમાં આખો જે મનુષ્યનો વ્યવહાર કેવો છે કે ડોક્ટર જો સંબંધ રાખશે, કેમ કે બીમાર થવું તો કામમાં આવશે તમારે. હા, હું આત્મા મારું એનાથી મને બીમારી જ ના થાય કે રોગ જ ના થાય, એવું તો હજી નિશ્ચય જ નથી થતો. સાચી વાત છે. આ પડોશ જોડે સંબંધ રાખવું તો
સગાવાળા તો દૂર છે એમ કે, અને પડોશ તો હા. તરત આવશે. હા, એ પેલો સગો પાડોશી એમ કે એ બરાબર છે. બધું નિશ્ચયથી જ છે. એટલે કેવી રીતે તમારે આ ભૂલ દેખાય કે સમજાય, એટલે પેન્ડિંગ જ રહે બધી વસ્તુ. સાચી વાત છે. વાત સમજાય કે ના સમજાય? બધું આ તો એક સેમ્પલ આપું છું, પણ આવી બિલીફો છે જે આજે પણ આ હા, જ્ઞાન લીધા પછી પણ આ જ બિલીફ અત્યારે વર્ક કરે છે. એટલે આવી રીતના જ ટીકડીઓ બીજાને ખવડાવવાનો જ વ્યવહાર ચાલુ. આ વાત મને એટલી સરસ ગમે ને, ટીકડી બીજાને ખવડાવી બરોબર આમ ઠપ થઈને બેસી ગઈ આમ બોલો કે ને ઓલું અંદર ઇન્જેક્શન આપે ને આમ મજા પડી ગઈ વાત સાંભળીને. અદભુત વાત નીકળી સત્સંગમાં, લબકામણમાં. હા, ખરે સરસ સરસ. સમાધાન થયું કે ના થયું? ખૂબ સમાધાન થયું. બસ આશીર્વાદ આપો, નિરંતર દાદાની આજ્ઞામાં રહેવાય અને એવો પુરુષાર્થ કરીએ દાદાની દ્રષ્ટિ, તેવા આશીર્વાદ આપો. આશીર્વાદ છે દાદાની આજ્ઞામાં રહેવાય અને પુરુષાર્થ થાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચિદાનંદ. બોલો ગીતાબેન. હા, જય મેશાનંદજી. હજુ આ ગીતાથી બરાબર વ્યવહાર જ નથી થતો. સવારે કેવું, આવા તો બધા બહુ એક્ઝામ્પલ બને છે, પણ આજનું સવારનું કહું કે મારા હસબન્ડ નાવા બેઠા હતા અને બેલ વાગ્યો, તો પછી મેં બારણું ખોલીને જોયું તો પેલા સર્વે કરવા વાળા હતા. તો પછી એ લોકો ગયા ને પછી તરત મારા હસબન્ડે અંદરથી પૂછ્યું કે કોણ હતું બેલ વાગ્યો તો ગીતા? તો મેં કીધું, તો મારાથી એવું કહેવાય ગયું કે મેં કીધું તો ખરું એમને કે સર્વે કરવા વાળા હતા, પણ પછી પાછળ એ બી બોલાયું કે બધું તમે શાંતિથી ના આવો ને, આ બધી તમારે ક્યાં પડાપૂછમાં પડવાની જરૂર છે. પછી તરત જ, એટલે એ એમણે સાંભળ્યું કે ના સાંભળ્યું એ મને ખબર નથી, પણ અંદર પછી ચાલુ થઈ ગયું કે એ વડીલ છે, એક એમની ફરજ છે કે ઘરમાં હેડ છે એટલે ખબર એમની ફરજમાં છે કે બેલ વાગ્યો છે તે કોઈ આવ્યું છે, અને આવ્યું છે તો કોણ છે, એમને જોયું નથી તો એમની પૂછવાની ફરજ છે. પણ એ વખતે સમજાતું નથી. આવું કંઈ પણ બને ને તો તરત જ સામા ઉપર એટેક થઈ જાય છે. તો હવે આ વ્યવહાર જ આટલો કાચો પડે છે તો નિશ્ચય કેવી રીતે પાકો થશે? તો કે નિશ્ચયના આધારે વ્યવહાર છે, વ્યવહારના આધારે વ્યવહાર નથી, નિશ્ચયના આધારે વ્યવહાર છે. નિશ્ચયના આધારે વ્યવહાર છે. નિશ્ચયના આધારે એટલે એને નક્કી કરીએ કે તમારે મુંબઈ જવું જ છે, એ નિશ્ચય થયો કે ના થયો? ના થયો. અનિશ્ચય થયો. હવે નિશ્ચય થયા પછી શું કરશો? તમારે મુંબઈ જવું છે તો મુંબઈ જવા માટેનું એ બાજુ જવા માટે પહેલા ટિકિટ લઈશું, ટ્રેનમાં બેસીશું. વાંચો ને, ટિકિટ લેશો, વાંચો ને કે ના સમજાય? જે ટ્રેનમાં બેસો એટલે એ બધો વ્યવહાર કરવાનો રહ્યો કે ખાલી નિશ્ચયના આધાર થયો? ના, વ્યવહાર તો કરવો પડે, નિશ્ચયના આધારે થયો. હા, એટલે નિશ્ચય કેવો છે એના આધારે વ્યવહાર છે. હા, નિશ્ચયના આધારે વ્યવહાર આ બોમ્બે નો દાખલો આપે કે બોમ્બે જવું છે એટલે પછી એના માટે રિઝર્વેશન કરાવીશું. પછી એનો ટાઈમ પાકે તો આપણે કલાક પહેલા આપણે સ્ટેશન તરફ જઈશું. વાંચો ને એને. પછી ગાડી આવે તો ગાડીમાં આપણે નંબર ને બધું ચેક કરીને પછી આપણે બેસીશું. વાંચો ને કે ના સમજાય? જો ચેક નહીં કરીએ તો કોઈ બીજી ગાડી બેસી ગયા તો લોચો પડી જાય. સમજાય? એટલે કોઈ ટીટી ને પૂછીશું, ત્યાં ડબ્બામાં બેઠા પછી કે મુંબઈની ગાડી છે ને, ગુજરાત મેલ જ છે ને, કે આ છે કે તે પૂછીએ કે ના પૂછીએ? કન્ફર્મ થાય એટલે પછી આપણે આરામથી બેસીએ તમારે. પણ આ બધા વ્યવહાર છે નથી થયા, નિશ્ચયથી થયા. એટલે હવે તમારે વ્યવહાર બરાબર કરો છો તો તમારો નિશ્ચય બરાબર નથી, માટે વ્યવહાર બરાબર નથી. બરાબર છે. તો નિશ્ચય બરાબર નથી એટલે થોડું કે હવે નિશ્ચય થાય કે તમારા આ વ્યવહાર બરાબર નથી, વાંચો કે ના સમજાય? કે હું ગીતાબેન છું એવો નિશ્ચય છે, એટલે એ પ્રમાણેનો વ્યવહાર થાય છે, આત્મા પ્રમાણેનો નથી. વાંચો ને કે ના સમજાય? દાદા પછી ત્યાં આગળ ફેરફાર કરી આપ્યો કે બાય રિલેટિવ પોઈન્ટ થી હું ગીતાબેન છું, બાય રિયોલ પરથી શુદ્ધાત્મા છું. બાય રિલેટિવ પોઈન્ટ થી ફલાણાનો વાઇફ છું અને બાય રિયોલ પરથી શુદ્ધાત્મા છું. આ નિશ્ચય થયો તો પછી એ રીતે વ્યવહાર થશે. વાંચો ને કે ના સમજાય? પણ હવે નિશ્ચય એવો છે કે હું ગીતાબેન છું તો પછી આ વ્યવહારમાં ફેરફાર નહીં આવી શકે. તમારે આ જ વસ્તુ બનશે. અમુક ફેરી તમે પૂછશો કરશો એવી રીતે થશે ને અમુક ફેરી પૂછશો કરશો નહીં થાય. પણ વ્યવહાર એવું હોય કે ભાઈ બેલ વાગ્યો એટલે કઈક છે, એટલે બહાર નીકળ્યા પછી બી પૂછશે, થોડું સાંભળ્યું હશે તેમ છતાં પૂછે કે કોણ આવ્યું હતું કે શું છે. એક સામાન્ય હોય જ વસ્તુ. પણ આ થયું શું તો કે નિશ્ચય તમારો બરાબર નથી, એટલે આ ટાઈપના વ્યવહારો થાય. સાચું ને? એટલે તમારે નિશ્ચય બરાબર નથી તો કે ભાઈ તમે રિલેટિવ પોઈન્ટ થી વાઇફ છો, એ રિલેટિવ પોઈન્ટ થી હસબન્ડ છે, અને સર્વે વાળા છે એ રિલેટિવ પોઈન્ટ થી છે. રિલેશન છે, રિલેશનમાં તો એને જાણવાનું મન થશે જ.
હા વિગતમાં જવાનું થશે તો પછી એમાં આંકડાનો ભાગ ને આપણે વિગત આપણે કહેવાનો ભાગ છે. આ સમજાય? હમ પણ હવે નિશ્ચય બરાબર નથી એટલે પછી વ્યવહાર નિશ્ચય પ્રમાણે થાય એટલે એ રીતે છે. હવે ધારો કે તમારા દેખીતા વ્યવહાર જોઈએ તો એમ જો કે અત્યારે તમે 2 જણા છો કે હમ ઉર્વાન બધા જ છે, ના નથી એટલે એવા કે તમારા રસોડાનું કે ઘરનું કામ એટલું બધું હેવી નથી કે હેવી છે, નથી હેવી. તો આરામથી આ તમારે એટેન્ડ કરી શકાય કે ના કરી શકાય. તેમ છતાં એટેન્ડ નથી કર્યું તો સમજવાનો ભાગ રહ્યો ને. હા તો કે નિશ્ચય તમારો જે છે એ હજી અનિશ્ચયનો નિશ્ચય છે. એટલે હું ગીતાબેન છું, હું કરું છું, હું રિયલી એમની પત્ની છું, એ રિયલી મારા હસબન્ડ છે, એવા નિશ્ચય થયા છે. એટલે આ બધા પ્રોબ્લેમ થશે. તો આ બધા નિશ્ચયમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? હજુ તો એ 5 આજ્ઞા આપી છે તે તમારે અલગ અલગ પ્રયોગ કરવાનો કે હવે નિશ્ચય કરવો છે. તો ધારો કે અહીંયા ભૂજ પડે છે તો તમારે 2-5 મિનિટ નક્કી કરો કે બાય રિલેટિવ પરથી મારા હસબન્ડ છે, બાય ઉપરથી શુદ્ધાત્મા. હજી તમને રિલેટિવ ઉપરથી હસબન્ડ નથી લાગતા, રિયલી જ લાગે છે. હા રિયલી લાગે છે. રિલેટિવ ઉપરથી પત્ની, પણ રિયલી જ હું પત્ની છું. વાત હા પછી વ્યવહારમાં કેવું આમ જે પ્રકૃતિ ગુણધર્મ હોય તો વ્યવહારમાં સ્ત્રી પ્રકૃતિ હોય ને તો વ્યવહારમાં હોશિયાર હોય, પાકા હોય. અને પુરુષો હોય વ્યવહારમાં કાચા હોય. હવે વ્યવહાર આવ્યો એટલે સમજ પડી જાય કે હવે વ્યવહારમાં એમને પલ્લે પડતી નથી, હું અંદર માથું માર કરી દઈશ. સમજાય કે ના સમજાય? અને આપણને જેને ખરેખર સ્ત્રી વ્યવહારમાં પાકા હોય, નિશ્ચયમાં કાચા પડે, પણ વ્યવહારમાં પાકા હોય એટલે એ ટાઈપનું અંદર પેલી ચાલતું હોય એવો નિશ્ચય હોય. એટલે પછી આવું બોલવાનું થઈ જાય બધું. સમજાય કે પૂછશે તો મારે જ બધું કરવાનું છે, પણ હું તો પછી મારે કરવાનું, તમારે હું આ વચ્ચે ડબકા નાખ્યા કરું છું. વસ્તુ આવી જાય બધી. વાત સમજાય કે ના સમજાય? પણ તમારો વ્યવહાર બરાબર નથી એટલે બતાવે છે કે એ વ્યવહારમાં આવો નિશ્ચય તો આવો વ્યવહાર થાય, આવો નિશ્ચય તો આવો વ્યવહાર. એટલે હવે આવું થતું હોય તો આપણે એવી રીતે થોડા પ્રયોગો કરવાના રહે કે રિલેટિવ પણ હસબન્ડ છું, રિલેટિવ પણ વાઇફ છું, રિયલી નથી. હવે સ્ત્રીને વ્યવહારમાં પાવરફુલ હોય તો એ તો હોય બધું શું, પણ આ બધા વ્યવહાર એવા છે કે એમાં ઇન્વોલ્વ થવું પડે ને ઇન્વોલ્વ કરવું પડે બધું શું. ભલે એને તેમ છતાં આપણે જ કરવું પડે બધું, જેને કહેવું પડે કે આવ્યો તો આમ છે આમ છે બધું શું. કુટુંબ પરિવારના સંયુક્ત કુટુંબમાં રહેતા અને આવું બધું હોય તો કામ કરવાનું અને બધું હોય તો એ રીતે તમે અકળી જાવ તો ચાલે, પણ આમાં એવું કશું છે જ નહીં કે છે નથી. તો અંદર કઈ બીજું ચક્કર છે. વાંચો ને કે અમને કઈ વ્યવહાર પલ્લે પડતું નથી ને હું આમ માથું માર કરી દઉં છું. વાંચો ને આવી ફોટા પાડી દીધા હોય, પોતાનો માણસના ફોટા આવા પાડી દીધા હોય. બરાબર છે. એટલે પોતાનું માણસ પણ પોતાની પત્નીના આવા ફોટા પાડી દીધા હોય. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી કેસીસ થાય તમારે. એટલે આવો નિશ્ચય હોય જ તમારે. બરાબર છે. વ્યવહારો થાય ને એ દરેક આવા નિશ્ચય બનાવી દીધા હોય કે જવા દે ને, મારે ગીતાબેન ને હેન્ડલ કરવું તો મારે તો દમ નીકળી જાય. એ તમે કંઈક મારા પ્રફુલબેન હેન્ડલ કરો દમ નીકળી જાય બધું વસ્તુ. આ નિશ્ચય થયેલો પછી વ્યવહાર એવી રીતે થઈ જાય તમારો. દાખલા છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આ બધી વસ્તુ તમે જરા જોયા કરો તમારે. એટલે ઘણી વાર કે એટલે કે ને કે તમારો સત્સંગ કે તમારો આ વ્યવહાર તમે ટેપ કરજો, પછી જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આવા બધા નિશ્ચયથી આવી રીતે વિચિત્રતા થઈ જાય. હા તો ને પછી ઓકે થઈ આવી રીતે બધી વસ્તુ છે. એટલે વ્યવહાર છે એ પરિણામ છે, એટલે કર્મ ફળ છે, કર્મથી બનેલું છે. વાત ને તો આ બધા નિશ્ચય થયા છે એના દ્વારા આવો વ્યવહાર થાય છે. હવે આપણે નિશ્ચય બદલીએ તો પછી વ્યવહાર પણ એના મતે બદલાઈ જાય. બરાબર છે. પણ સામાન્ય રીતે બધી વસ્તુ હોય તમારું. એટલે ત્યારે આ બધા પેલા રિયાલિટી પ્રોગ્રામમાં પૂછે ને કોઈ કલાકાર બહુ એ હોય, વાત સમજે કે અને એનો વટ પડતો હોય તો પછી કઈ કોઈ આ તમારા પિક્ચરમાં ને એમાં તો બહાર તમારો વટ પડે, પણ ઘરમાં કે ના મારે તો વાઇફ નું ચાલે, મારું ના ચાલે. વાત સમજે કે ના સમજાય? જીવવું છે, મારે જીવવું છે, મારે રહેવું છે, જીવવું છે, ઘરમાં રહેવું છે, તો એ ત્યાં આ બધી માન્યતા પડી જાય બધી. એટલે આ બધા આવા બધા દેખીતા બધા નિશ્ચય થઈ જાય એટલે પછી ત્યાં ડીલિંગ્સ બધા થોડા આવા થઈ જાય. થઈ જાય. વાત સમજે કે ના સમજાય? સમજાય. ગીતાબેન વાત સમજે કે ના સમજાય? સમજાય.
સમજાય. એટલે આમ આ બધું તો કોમેડી કરવા માટે જ, પણ લગભગ બધાને આવું જ હોય છે. ઘણા બધા બહુ એટલે ઇવન વ્યવહાર હોય ને, કોઈ નેતા હોય તો એને પણ આ બધી વસ્તુ હોય છે. દાખલા કપિલ શર્માનો શો આવે છે તો બધાની ફિલ્મ ઉતાર દે છે. આ તો ને પણ ઘરમાં વાઈફ જોડે તો કે ના, એ તો ના ઉતારે મારે બધી વસ્તુ. વાસ્તવ કે ના સમજાય છે, પ્રેક્ટિકલ છે. અને એમાં છે કે હું ત્યાં મિક્સ થઉં તો જ મારું લગ્ન જીવન છે, પારિવારિક જીવન છે કે સામાજિક જીવન સારું થાય બધું. એવા બધા હોય છે, સ્પષ્ટ વક્તા હોય છે, પણ તેમ છતાં ઘરમાં નોર્મલ બધી વસ્તુ હોય. એટલે એને દુનિયાદારી જોઈ લીધી છે બધી વસ્તુ. હા, બરાબર છે. તો અહીંયા પણ આપણે બધા આવા તારણ ને બધા બોધ કાઢવાનો ભાગ રહે તમારો. પણ લગભગ એ બધી વસ્તુ નીકળે નહીં. આપણે કઈક વસ્તુથી પ્રભાવિત થઈ જાય છે અને કઈ ને કઈક એ કરવા જઈએ છીએ, પણ આવું નોર્મલ આવા બધા નિશ્ચય થઈ જ જતા હોય છે બધા. નિશ્ચય પ્રમાણેના વ્યવહાર થાય તમારે. બરાબર છે. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. હા, સમાધાન થયું કે ના થયું? હા, થયું. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ જસમુખ. જય મેશાનંદજી, જય સચ્ચિદાનંદ. આપણો સમય પણ પૂરો થઈ ગયો છે, પ્રશ્નો પણ નથી. તો ગીતાબેન તમે ફોલો કરજો. જય મેશાનંદજી ત્રિમંત્ર બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સબ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણમ ચ સવ્વેસી. પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદ. જય સચ્ચિદાનંદ.